આપણે હવે વાત કરવાની છે 12 થી 1 નો સ્લોટ આપણો શરૂ કરીએ. પેપર લીક, પરીક્ષામાં થતી ગેરરીતિ અને બેરોજગારીનો જે પ્રશ્ન છે. મોંઘવારીના પ્રશ્ન તો દરેક વખતે વાત થાય છે, પરંતુ બેરોજગારી અને મોંઘવારીને આપણે જોવા જઈએ તો એક વિચારવા જેવો પ્રશ્ન થાય છે કે રોજગારી છે નહીં અને મોંઘવારી વધતી જાય છે, તો યુવાનો, વડીલો, દરેક લોકો જે બેરોજગાર છે કઈ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. પેપર લીક જે ફૂટી રહ્યા છે, પેપર લીકમાં આપણે આજે થોડીક અલગ રીતે ચર્ચા કરીએ કે પેપર લીક કેટલા ફૂટ્યા, શું ફૂટ્યા, આખું લાંબુ લિસ્ટ બને એવી સ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે અને નવું આવ્યું બોગસ ભરતી. તો આ પેપર લીકમાં આટલા બધા જે પેપર ફૂટી જાય છે ત્યારે અધિકારીઓની જવાબદારી નક્કી થાય, નેતાઓની જવાબદારી. મને યાદ છે કદાચ કે આપણા જ્યારે કોંગ્રેસની આઈ થિંક સરકાર હતી અને એક વ્યક્તિ જ્યારે રેલવેનો મંત્રી બને છે અને એક રેલવેનો અકસ્માત થાય છે અને એ અકસ્માતના કારણે મંત્રીને રાજીનામું દેવું પડે એવી સ્થિતિ આવી જાય અને અકસ્માત પોતે સ્વીકારીને રાજીનામું આપે છે. આંદોલન બાદ એમને રાજીનામું નહોતું આપ્યું. એટલે આવો બધું એક સમય હતો, એક દોર હતો એ રાજકારણનો. હવે રાજકારણનો દોર બદલી રહ્યો છે, રાજકારણનું પવન, દિશા બધું બદલી રહ્યું છે. યુવાનો પણ બદલી રહ્યા છે અને તેઓ જાતે કૌભાંડ બહાર લાવતા શીખી ગયા છે અને જે નવા નેતાઓ, તરવરિયા નેતાઓ બને છે એ પણ કઈ રીતે આ પ્રકારના વાતાવરણ સામે લડવું એના માટે તૈયાર થયા છે. આપણી સાથે આ મુદ્દામાં જોડાય છે રાજન ઠક્કર કન્ટિન્યુ છે, કારણ કે યુવરાજસિંહના કોઈ કારણોસર તેઓ નથી આવી શક્યા. યુવરાજસિંહનું જે કંઈ કારણ હશે અમે નથી જાણતા, પરંતુ એમને પોતાના પ્રતિનિધિ તરીકે રાજન ઠક્કરને મોકલ્યા છે. આપણી સાથે સામાજિક કાર્યકર છે જિગીશા પટેલ, આપણી સાથે જોડાય છે એમએલએ કિરીટ પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય છે, જે લાઈવના માધ્યમથી જોડાશે, ટીમ કોર્ડિનેટ કરી લે. ધવલ રાઠોડ એલઆરડીમાં એક વ્યક્તિ છે જે ઘણા સમયથી પોતાની માંગણીઓ માટે લડી રહ્યો છે. એમને પણ આપણે આમાં એટલા માટે જોડીએ છીએ કારણ કે તેમને પણ તેમનો અવાજ રજૂ કરવાની ઉત્કંઠા ખૂબ હતી, એટલા માટે આપણે ખાસ લોકોનો અવાજ લેવાની વાત હતી. સામંત ગઢવી આમ આદમી પાર્ટીના નેતા આપણી સાથે જોડાયેલા છે, જે પણ આ બાબતના આમ કહીએ તો ખરેખર શિક્ષણ સાથે, પરીક્ષા સાથે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું તેમને ખૂબ જ્ઞાન છે, એટલે વિશેષજ્ઞ પણ આપણે કહી શકીએ નેતા સાથે. સિનિયર જર્નાલિસ્ટ જય શાહ જેઓ કચ્છથી છે આપણી સાથે જોડાયા છે. પ્રતિક આહિર જો લાઈવ પર હશે તો એ પણ વાત કરશે અને આપણી સાથે આ જે મુદ્દાની ચર્ચા કરવાની છે તેની શરૂઆત આપણે સૌ પ્રથમ કરીએ એક સિનિયર જર્નાલિસ્ટ કે જેમની પાસે આપણે અપેક્ષા રાખતા હોઈએ કે પત્રકારોએ આ સમગ્ર મામલાને નોંધ્યો છે કઈ રીતે, કારણ કે આ બધું ઇતિહાસ બને. હમણાં થોડી વાર પહેલા જ કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહે કહ્યું કે પેપરના કટિંગ કાઢો, જૂના પેપર જુઓ, જૂના વાંચો, તો આ ઇતિહાસ લખાતો હોય છે. તો આપણે પત્રકારથી શરૂઆત કરીએ પેપર લીકના મામલે. જયેશભાઈ, આપણે પેપર લીક અને પરીક્ષામાં થતી મામલે વાત કરીએ તો તમારો શું છે, તમને શું લાગે છે કે સરકારમાં આવું કેમ થાય? આટલા બધા એક સાથે જે લોકો છે અને જે પરીક્ષાઓ લેવાની છે અલગ અલગ વિભાગોની, લાખો વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા દેવા જાય અને પેપર લીક થાય. એમાં છેલ્લું જુનિયર ક્લાર્ક પંચાયત બોર્ડનું જે પેપર હતું તો ભયંકર રીતે કે લોકો પહોંચી ગયા છે, વિદ્યાર્થીઓ પોતાના વતનથી બીજી જગ્યાએ જ્યાં તેનું સેન્ટર છે પરીક્ષાનું, અને પેપર ફૂટે છે. તો પત્રકારની દ્રષ્ટિએ તમે શું જુઓ છો? તમને શું લાગે છે કઈ પ્રકારનું કારસ્તાન ચાલી રહ્યું અને નેક્સસ કેવી રીતે કામ કરે? કારણ કે એક પરીક્ષાની આ વાત નથી જયેશભાઈ. જી તુષારભાઈ, ગુજરાત માટે કદાચ આ નવી વાત હોઈ શકે, પણ ઓવરઓલ ભારતની વાત કરીએ તો આવા ભરતી કૌભાંડની શરૂઆત જો તમને કદાચ યાદ હોય તો મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડથી શરૂ થઈ હતી. ત્યાં મોટા પાયે સબોર્ડિનેટ સર્વિસીસ એટલે કે ક્લેરિકલ લેવલની જે વર્ક ફ્રન્ટની પરીક્ષાઓ હતી, જે જગ્યાઓ ભરવાની હતી, ત્યાં આવી રીતે પેપર ફૂટવા, ડમી ઉમેદવારો જવા અને ખોટા ઉમેદવારોને નોકરી મળવાનું એક મોટું વ્યાપક નામનું કૌભાંડ બહાર આવ્યું હતું ને એ વખતે મારા ખ્યાલથી ભાજપની સરકાર હતી. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી અને મને યાદ છે ત્યાં સુધી આ પેપર લીક થવાની વાતની શરૂઆત તલાટીની પરીક્ષાથી થઈ હતી. ચંપાવત નામના ગાંધીનગરના એક વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો તલાટીની પરીક્ષા માટે. ત્યારબાદ સમયાંતરે અલગ અલગ પરીક્ષાઓમાં પેપર ફૂટવું, પ્રશ્નપત્રના અમુક ભાગ લીક થઈ જવો, અને બહુ બારીકાઈથી આ મુદ્દાને જોવા જઈએ ને તો જ્યારથી કોચિંગ સેન્ટરોની સંખ્યા વધતી ગઈ છે ત્યારથી આ પ્રકારના કૌભાંડમાં વધારો આવ્યો છે એવું મારું અંગતપણે માનવું છે. એની પાછળના કારણ પણ છે. કોચિંગ ક્લાસ ખુલતા ગયા, એમની સ્પર્ધાઓ વધતી ગઈ, એમની પાસે ઉમેદવારો આવતા ગયા, નોકરી વાંચુઓ એમની નજરમાં આવવા લાગ્યા, એટલે એક નેક્સસ ક્રિએટ થતું ગયું પેપર લીક કરવાથી માંડી અને પેપર લેવા વાળાથી સુધી. અને પછી પોતપોતાની જરૂરિયાત પ્રમાણે
સફળતાનો શોર્ટકટ કોઈ દિવસ હોય નહીં. વાંચવું, નિરંતર વાંચવું, અથાગ મહેનત કરીને નોકરી લેવા વાળાની સંખ્યા હવે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. હવે તાત્કાલિક બધાને સફળ થવું છે, એટલે જેટલો વાંક પેપર લીક કરવા વાળાનો છે ને એટલો પેપર ખરીદવા વાળાનો પણ છે. મારું આવું સ્પષ્ટ માનવું છે. અને બીજું એક વાત બહુ જ ધ્યાન પર આવી છે, એ છે કે અલગ અલગ સેક્ટરમાં ભરતી કરવા માટે સંસ્થાઓની રચના કરવામાં આવી હતી યુપીએ કાળથી. આ હું વાત કરી રહ્યો છું લગભગ 2 દાયકા પહેલાની. બેંક માટે હતું BSRB, બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ. રેલવે માટે હતું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. આખા ભારતમાં 20થી વધારે આવા બોર્ડ હતા. આખા ભારતમાં બેન્કિંગ BSRBના ઘણા બધા બોર્ડ હતા. હવે એને એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં ડાળી દેવામાં આવ્યું છે, જેને કારણે થાય એવું છે કે ક્યાં શું થઈ રહ્યું છે એ અંદરના માણસો સિવાય કોઈને ખબર પડતી નથી. અને એટલે જ આ લીકની જે સમસ્યા છે એ ઊભી થઈ છે. જી જયેશભાઈ, આપણે કોંગ્રેસના ધારાસભ્ય ક્ષણોમાં આપણી સાથે જોડાવાના છે, MLA કિરીટ પટેલ. એટલે આપણે એમની સાથે ટેકનિકલ ઇસ્યુના કારણે હજી કનેક્ટ નથી થઈ શક્યા. એટલે ત્યાં સુધી આપણે કરીએ ફરી રાજન સાથે. રાજન, આ પેપર લીક અને પરીક્ષામાં થતી ગેરરીતિઓની પણ તમે સારા વાકેફ છો. તમે અને યુવરાજસિંહ આ લડાઈ ઘણી સારી રીતે ચલાવી રહ્યા હતા. આમ તો લડાઈ ગુજરાતમાં ઘણી બધી ચાલે છે, પણ લડાઈમાં કેટલું બળ છે ખરેખર ક્યારેક જ્યારે પરિણામ આવે ત્યારે જ આપણને ખબર પડે ને. આ બળવાળી લડાઈ હતી. તો આ પેપર લીકમાં આપણે લગાતાર એક સિલસિલો શરૂ થયો, પેપર લીક થવા લાગ્યા અને છેલ્લું પેપર જુનિયર ક્લાર્કનું ફૂટ્યું ત્યારે તો હદ થઈ ગઈ કે પરીક્ષાના દિવસે અને જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસના ઉંબરે ઊભા છે ત્યારે ખબર પડે છે કે અમારું પેપર ફૂટે છે. એટલે જો આમ તો બધા જ લોકો કે નસીબ ફૂટ્યું, આ ફૂટ્યું, પણ આપણે નસીબ ફૂટ્યું એમાં નહીં પડતા. આ આપણી ભૂલ છે, આપણે ભોગવીએ છીએ એવું મને લાગે છે. કારણ કે આપણા જ પ્રતિનિધિઓ આપણા સમાજમાં આપણી વચ્ચેથી ગયેલો એક માણસની તમે સરકાર બનાવી છે, તમને ગમ્યો અને તમે મત આપ્યો છે ને, આવું બધું થાય છે. એટલે આમાં નસીબનો દોષ નથી. શું કહેશો? તમારી ભૂલ સુધારું કે ખાલી જુનિયર ક્લાર્કના પેપરમાં તો સર ભાઈ આવું નતું થયું. 2019ની LRDની ભરતીમાં પણ સેમ આ સિચ્યુએશન થઈ હતી. 2017-18ની જે LRDની ભરતી હતી એમાં પણ આ સિચ્યુએશન થઈ હતી કે ઉમેદવારોને 300 કિલોમીટર દૂર સેન્ટર આપ્યા હતા. કેમ ખબર? ગેરરીતિ ના થાય ને એના માટે. ઉમેદવારો એના કોઈ ઓળખીતા લોકો સાથે ગેરરીતિ ન કરે એના માટે 300 કિલોમીટર દૂર સેન્ટર પાડ્યા. અમારો પોતાનો નંબર એનાથી 150 કિલોમીટર દૂર હતો. અમે બધા પોતે જઈને બેસી ગયા હતા ત્યાં આગળ અને એવું વિચારતા હતા કે હમણાં 10 મિનિટમાં બેલ પડશે. થોડું એક્સાઇટમેન્ટ હતું, કેવું પેપર પૂછાશે, મહેનત આવશે નહીં આ તે. અને અચાનક ડીસીપીની ગાડી આવીને કીધું કે ભાઈ પેપર ફૂટી ગયું, પેપર લીક કરવામાં આવ્યું, પેલી એક્ઝામ રદ કરવામાં આવી. આ જુનિયર ક્લાર્કની સેમ બીજી ઘટના હતી એવી. અને અત્યારે હાલમાં આપણે જે ચર્ચા ચાલે છે કે પેપર લીક અને બેરોજગારીની. હવે બેરોજગારીની સિચ્યુએશનમાં હું તમને કહું કે બેરોજગારી કેમ ઊભી થાય છે દેશમાં. અત્યારે હાલમાં જે દેશના 2 પાયા જુઓ મેઇન, બરાબર, તો કિસાન અને યુવાન, બંને પરેશાન, બંનેની હાલત કફોડી છે. હવે યુવાનોની હાલત તમે જુઓ કે જે સરકારી ભરતીના મામલે જે બેરોજગારીનો જે પ્રશ્ન ઉભો થાય છે એમાં હું તમને એક વાત કહેવા માંગુ કે બેરોજગારી ઉભા થવાનું કારણ શું ખબર? જે તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં, બરાબર, એના ફોર્મ 2018માં ભરાવ્યા. જે ગયા વર્ષે બિન સચિવાલયની એક્ઝામ લેવાય કે જે હમણાં તાજેતરમાં એ લોકો રિક્રુટમેન્ટ આપી, બરાબર, ઓર્ડર લેટર આપ્યા, એના ફોર્મ 2018માં ભરાવ્યા છે. જે સૌથી ઇતિહાસની સૌથી વિવાદ ભરતી કહી શકાય, બરાબર. જે આગામી 7 મે તલાટી કમ મંત્રીની એક્ઝામ લેવાની છે એના ફોર્મ 2018માં ભરાવ્યા હતા. એક LRD મેલનું આંદોલન ચાલતું હતું, LRD વેઇટિંગનું આંદોલન ચાલતું, જેમાં અમે 3 વર્ષ લડ્યા હતા. એ 2017-19 ભરતી હતી, 2022માં નિરાકરણ આવ્યું. સરકાર ફોર્મ ભરાવીને મૂકી દે છે, પણ ગુજરાતમાં બેરોજગારીનો દર એટલો ઉપર નીકળી ગયો છે કે ખાલી 4000ની ભરતી માટે 22 લાખ ફોર્મ ભરાતા હોય છે. એમાં 17 થી 18 લાખ અરજી કન્ફર્મ થતી હોય છે. હવે સરકાર એક સાથે 17 થી 18 લાખ લોકોની પરીક્ષા લેવા જ સક્ષમ નથી. આ વસ્તુ સત્ય હકીકત છે કે સરકાર એક સાથે 17 થી 18 લાખ લોકોની પરીક્ષા ન લઈ શકે. ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલા સરકારે જાહેર કર્યું હતું, આજે ભૂતપૂર્વ પંચાયત મંત્રી હતા બ્રિજેશભાઈ મેજે, એમણે જાહેરાત કરી હતી કે અમે ઇલેક્શન પહેલા જુલાઈ કે જૂન, જુલાઈ, ઓગસ્ટની આસપાસમાં તલાટી કમ માટે અમે લોકો તૈયાર છીએ, પરીક્ષા લેવાના છીએ. હવે સરકારને ખબર હતી કે 17 લાખ લોકોનું મેનેજમેન્ટ થઈ શકે એવી કોઈ સિચ્યુએશન નહોતી. જો 17 લાખ લોકો એક્ઝામ આપવા બેઠા હોય અને જો પેપર ફૂટી જાય તો પાછળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી હતી. એટલે સરકારે ગુજરાત પોતાની સેફ સાઈડ સાચવવા માટે તલાટી કમ મંત્રીની ભરતીને 6 મહિના પાછી ઠેલી દીધી, જે ઓલરેડી 3-3.5 વર્ષ લેટ ચાલતી હતી અને બીજી 6 મહિના પાછી ઠેલી દીધી. હવે સિચ્યુએશન કેવી થઈ કે જ્યારે વિધાનસભાની ચૂંટણી જાહેરાત થવાની હોય, વિધાનસભાની કાં તો કોઈ લોકસભાની, નગર પંચાયતની ચૂંટણી આવવાની હોય,
કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની હોય ત્યારે 4-5 વર્ષના જે ફોર્મ ભરેલા હોય ને બધી પરીક્ષાઓ એક સામટી લેવાતી હોય. હવે 3-3, 4-4 વર્ષથી ઉમેદવારો મહેનત કરતા હોય, જ્યારે ફોર્મ ભરાયા હોય એટલે ઉમેદવારોને એવું હોય કે 2-3 મહિનામાં પરીક્ષા લેવાશે. એ લોકો શું કરે, ત્યાં આગળ પોતાના ઘરથી દૂર જઈને તૈયારી કરતા હોય, પછી એક્ઝામમાં 3-3, 4-4 વર્ષ લેટ થઈ જાય. એ લોકોની મહેનત ને પૈસા બધું માથે પડતું પછી બધી પરીક્ષા એક સામટી લે. તમે આમાં હમણાં કોમેન્ટમાં જોયું હશે કે કોમન ઉમેદવારનો પ્રશ્ન, તમે વળી કોમેન્ટ વાંચી હશે કે કોમન ઉમેદવારનો પ્રશ્ન. એ કોમન ઉમેદવારનો જે એક્ઝામ જે બેરોજગારી વધે છે એની જ વાત કરી રહ્યો છું કે જ્યારે એક્ઝામ ઇલેક્શન આવવાનું ત્યારે બધી એક્ઝામ એક સાથે લેવાય. તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, આ તે જેટલી ટેટની બધી એક્ઝામ હોય. હવે 12 પાસના બેઝ ઉપર જેટલી એક્ઝામ લેવાતી હોય એવા બધા ઉમેદવારોએ 12 પાસના બેઝ ઉપર લેવાતી બધી એક્ઝામમાં ફોર્મ ભર્યા હોય. જે ગ્રેજ્યુએશનના બેઝ પર લેવાતી હોય એવા બધા યુવાનોએ ગ્રેજ્યુએશનના બેઝ પર લેવાય દરેક પરીક્ષામાં ફોર્મ ભર્યા હોય. બરાબર. હવે સૌ પ્રથમ જુનિયર ક્લાર્ક હોય, તલાટી કમ મંત્રી હોય, બિન સચિવાલય હોય, કોન્સ્ટેબલની એક્ઝામ લોકો છેલ્લે, કોન્સ્ટેબલની નોકરી લોકો છેલ્લે સ્વીકાર કરતા હોય છે કે મેન્ટલી ફિઝિકલી હેરેસમેન્ટ થતું હોય એમાં, અને એ પાસ કરવા માટે બી તમે ઘણા બધા પડાવો પાર કરવા પડતા હોય છે. તો લોકો શું કરે, જેને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હશે અને બિન સચિવાલયમાં ભર્યું હશે, તલાટીમાં, જુનિયર ક્લાર્કમાં બધામાં ફોર્મ ભર્યું હશે. હવે એ વ્યક્તિનું જ્યારે જુનિયર ક્લાર્કમાં, કોન્સ્ટેબલમાં, બિન સચિવાલયમાં 3 જગ્યાએ સિલેક્શન થાય છે તો એ એનાથી સૌથી પસંદગીની જે નોકરી હોય એમાં જ જવાનો. એની પસંદ થયેલી બીજી 2 ભરતીની જગ્યા ખાલી પડી રહેવાની છે. આની વર્ષોથી એક સિસ્ટમ ચાલતી હતી કે જ્યારે પણ એ લોકોનું રિક્રુટમેન્ટ થઈ જાય 6 મહિના પછી એક વેઇટિંગ લિસ્ટનો એક ઓપ્શન હતો કે આખું મેરિટ રિવાઇઝ કરવાનું, કે 3000ની ભરતીમાં 250 ઉમેદવારો હાજર નથી થયા તો આવનારા 3 થી 4 મહિનામાં એ લોકોની એક પ્રતીક્ષા યાદી બહાર પાડવાની અને એ લોકોને 6-8 મહિના પછી એ લોકોને ફરીવાર રિક્રુટમેન્ટ આપવાની. એટલે જે બોર્ડર ઉપર 0.25, 0.50 માર્કથી રહી ગયા હોય અને જે લોકો ખરેખર એલિજિબલ હોય એ લોકોને નોકરી મળવાના 6 મહિના પછી પણ ચાન્સ રહેતા હતા. હવે સિચ્યુએશન કેવી થઈ કે ગુજરાત સરકારે અચાનક જાહેર કરી દીધું કે અમે કેડર બેઝ કોઈ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ નહીં આપી. જ્યારે અમે તપાસ કરી તો અધિકારી દ્વારા એવું કહેવામાં આવે છે કે કેડરો બદલવી પડતી હોય છે, ઘણી બધી મહેનત પડતી હોય છે, ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવી હોય છે. તો ગુજરાત સરકારના અધિકારીઓને, આટલી મોટી એજન્સીઓને આટલી મોટી શાસનને આટલો મોટો પાવર આપીને બેસાડ્યા શું કરવા કે એ લોકો એક કેડર ચેન્જ પણ નથી કરી શકતા. એના લીધે હજારો લોકો નોકરીથી દૂર રહી જતા હોય. આ કારણથી બેરોજગારી ઊભી થાય. 5-5 વર્ષ સુધી એક્ઝામ લેવાતી નથી. જ્યારે એક્ઝામ લેવાતી હોય છે, વેઇટિંગનો બહુ વિશાળ મુદ્દો છે. હું પોતે વેઇટિંગ માટે 2 થી 3 વખત હર્ષ સંઘવીને મળીને આવ્યો છું, લેખિત રજૂઆતો કરી છે. પણ જ્યારે હમણાં એકવાર વેઇટિંગ માટે આંદોલન કરવાની વાત કરી તો બીજા દિવસે પોલીસે ઉપાડી સ્ટેટમેન્ટ લખાઈ ગઈ કે ના ભાઈ અમે આંદોલન નહીં કરી, જબરદસ્તી લખાવ્યું છે. એટલે તમે 5-5 વર્ષ સુધી એક્ઝામ લેતા નથી. જ્યારે એક્ઝામ લો છો ત્યારે પેપરો ફૂટવાની ઘટના બનતી હોય. એ પછી બી જ્યારે એક્ઝામ લઈ લેવાતી હોય ત્યારે તમે 6-6, 12-12, 1-2 વર્ષ સુધી તમે રિક્રુટમેન્ટ નથી આપતા. બરાબર. અને એ જ્યારે આ બધી પ્રોસેસમાંથી પાર થયા પછી ઉમેદવારો જ્યારે આંદોલન કરવા જાય છે ત્યારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવતી. આગલા દિવસે ઘરેથી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી, ગુના દાખલ કરવામાં આવે છે. એટલે બેરોજગારી થવાનું મેઇન કારણ આ છે કે ગુજરાત સરકાર છે. ગુજરાત સરકાર હવે ખબર નહીં શું કરવા માંગે છે, કેમ આવું કરે છે, કે એ લોકોને કોઈ સલાહકાર નહીં મળતો હોય એના લીધે આ વસ્તુ હોઈ શકે. પણ જે બેરોજગારી વધી રહી છે એના માટે 100% ગુજરાત સરકાર જવાબદાર. દર્શક મિત્રોને પણ અપીલ છે કે તમે પણ તમારી કમેન્ટમાં શા માટે આવું પેપર લીક થવાનું તમને શું કારણ લાગે છે, પરીક્ષામાં ગેરરીતિઓ શા માટે, કોણ કરતું છે, કેમ બેરોજગારીનું કારણ પણ તમે તમારા મતે આપી શકો છો કમેન્ટ બોક્સમાં. અને એક એલઆરડીમાં કલર વિઝનનો જે પ્રશ્ન છે એના પણ ઘણી બધી કમેન્ટ્સ આવી રહી છે કે કલર વિઝનના કારણે કેટલાક લોકો ઘરે બેઠા છે અને આ લોકો એલઆરડી તુષારભાઈ, હું કલર વિઝનની ખાલી 1 મિનિટ માટે એક વાત કરી લઉં. કલર વિઝનમાં 2018-19ની જે ભરતી હતી ને એમાં કલર વિઝનમાં સરકારે ઘણા બધા લોકોને બહાર કાઢેલા હતા. બરાબર. એ લોકો કોર્ટમાં ગયા. 60 કે 40 ઉમેદવારો હતા, મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી. એ વખતે કોર્ટે જાહેર કર્યું, એ વખતે કોર્ટે ઓર્ડર આપ્યો હતો કે ભાઈ કલર વિઝન માટે તમે ઉમેદવારોને ભરતીથી બહાર ન રાખી શકો. કલર વિઝન એટલે નોર્મલ પ્રોબ્લેમ છે. ચાલુ ભરતીમાં ક્યારે કલર વિઝનની લગભગ જરૂર પડતી નથી. એટલે કલર વિઝન હા તમે એ લોકોની ફિઝિકલ ફિટનેસ માટે લઈ શકો છો, પણ કલર વિઝનના મુદ્દાને લઈને તમે કોઈ પણ ઉમેદવાર નોકરીથી વંચિત ના રાખી શકો. એ વખતે 40 કે 60 ઉમેદવારો હતા, એ લોકો નોકરી આપી હતી. આઈ થિંક 60 જણ ગયા હતા, 9 ઉમેદવારો નોકરી આપી હતી. બરાબર. પાછું આ વખતે એનો જ મુદ્દો સરકારે ઉભો કર્યો. પાછા કલર વિઝન વાળાને બહાર રાખે એટલે ફરી એ લોકો હાઈકોર્ટમાં જશે અને ફરી એની એ સિચ્યુએશન ઊભી થશે અને પછી એની એ સિચ્યુએશન ઊભી થશે કે એ લોકોએ ના છૂટકે કોર્ટમાં જવું પડશે, કોર્ટનો ઓર્ડર આવશે ને આ લોકોને લેવા મળશે. દરેક બાબતમાં તમે કોર્ટના એક બીજી એક વાત કરું તમને. 2015માં પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં એક ચિંતન ગોયાણી નામનો ઉમેદવાર હતો. બરાબર. એ ઉમેદવાર BSF માંથી રિટાયર્ડ હતો. એને એક્સ આર્મીમેનના કોટામાંથી ફોર્મ ભરેલું હતું. હવે એ જ્યારે એક્સ આર્મીમાં કેવું હોય કે આર્મીમાંથી રિટાયર્ડ થાવ 400 મહિના પછી તમારા ડોક્યુમેન્ટ એ લોકો પાછા આપતા ત્યાં સુધી જમા રાખતા હોય. એ ડ્યુરેશનમાં ઉમેદવારે ફોર્મ ભર્યું. એ ઉમેદવારનું સિલેક્શન થઈ ગયું, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું. હવે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું ત્યારે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ BSF કેમ્પમાં પડ્યા હતા. એટલે
એને પાછા આપ્યા નહોતા, બરાબર. તો એણે ત્યાં આગળ બોર્ડમાં જઈને અરજી આપી કે ભાઈ તે મારા ડોક્યુમેન્ટ નથી, તો મને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બીજી ડેટ આપવા માટે વિનંતી. એને અરજી રિસીવ કરાવી લીધી. હવે એકચ્યુઅલી જે માણસ બીએસએફમાં નોકરી કરીને આવ્યો હોય એ ડોક્યુમેન્ટ ક્લિયર હોય, કદાચ એનું વેરિફિકેશન ન કરો તો પણ કોઈ વાંધો ના આવે. જ્યારે એના ડોક્યુમેન્ટ આવ્યા ત્યારે ઉમેદવાર કહ્યો કે લો ભાઈ મારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો, તો કે તમારો તો ડેટ નીકળી ગઈ છે. પેલો કે મેં અરજી આપી, તો કે તમારે અરજી આપવા થોડી ચાલે, અમે કે થોડી તમને કન્ફર્મેશન આપીએ. એ ઉમેદવાર કોર્ટમાં ગયો. હવે જે સીધી વસ્તુ એમાં ઉમેદવારે ના છૂટકે 2-3 લાખ રૂપિયા ખર્ચીને કોર્ટમાં જવું પડ્યું. 2018માં એને ચુકાદો આવી ગયો કે ભાઈ તમે આ ઉમેદવારને કોન્સ્ટેબલની નોકરી આપો, કોન્સ્ટેબલ નોકરી લાયક છે. 2023 હાલમાં પણ એ ઉમેદવાર છેલ્લે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ જવા માટે બાબુશાહી સિચ્યુએશન છે. બાબુશાહી છે, 100%. કે બસ તમે લીખાપડી કરો, તમે કોર્ટના દરવાજા ખખડાવો, અમે તમને પરેશાન કરીએ, તમે દોડો ટેબલ અને બાદમાં જો કોર્ટ કહેશે, કોર્ટ અમને ખખડાવશે જાહેર માધ્યમથી, ત્યારે જઈ અને ઓર્ડર કરે તો અમે કંઈક વિચારશું કે તમને નોકરી આપી કે કેમ. આ એવું સ્થિતિની વાત. તો પણ ડબલ જજની બેચમાં જવાનું, સુપ્રીમમાં જવાનું, આવી બધી ઘટનાઓ સરકાર માટે કરવામાં આવે. સામંત ગઢવી પાસે આપણે જઈએ ને વાત કરીએ, કારણ કે એમને આ વિગતો વધારે ક્લિયર હશે, કારણ કે એમનું પણ આજ કામકાજ છે, આમ તો વ્યવસાય પણ તેઓ શિક્ષક છે, એટલે એમની સાથે સતત આજ પનારો પડતો રહે છે. સામંતભાઈ, આ પેપર લીક પરીક્ષામાં થતી ગેરરીતિઓ અને બેરોજગારીનું કારણ, આ બધી જ વસ્તુ એક સાથે સાંકળી અને આપણે ચર્ચા કરી રહ્યા છો. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર મુદ્દાને? પહેલા તો આપણે લોકશાહીમાં સામાન્ય રીતે જોવા જઈએ તો લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર, એને આપણે લોકશાહી કહીએ છીએ. એટલે જે કામ આજે નવજીવન કરી રહ્યું છે, ખરેખર આ કામ સરકારે કરવાનું હોય કે લોકોના મનમાં શું પ્રશ્ન છે અને અમે એના શું સમાધાન કરી શકીએ. કેમ કે એના માટે તો લોકોએ પોતાના પ્રતિનિધિ તરીકે સરકારમાં માણસને બેસાડ્યા હોય, પણ છતાં આજે જે લોકો સરકારમાં બેઠા છે એ સાંભળવા નથી આવ્યા. તો એક વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીમાંથી આવ્યો છું. રહી વાત બેરોજગારીની, તો સામાન્ય રીતે જ્યારે રોજગારીનો જે પ્રશ્ન છે એમાં તમે જો તો અત્યારે દરેક પરીક્ષામાં તમારે કોઈ પણ જગ્યાએ ભરતી થવું હોય તો તમારે એક પરીક્ષા પાસ કરવી પડે. એ પરીક્ષાનો કંઈક અભ્યાસક્રમ છે કે જેમાં સામાન્ય જ્ઞાન હોય છે, ગણિત હોય છે, રીઝનિંગ હોય છે, ગુજરાતી હોય છે, ઇંગ્લિશ હોય છે. હવે આ બધું શિક્ષણ છે ને સામાન્ય રીતે આપણે પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકમાં ભણીએ છીએ એનું એ જ શિક્ષણ હોય છે. પણ કઠણાઈ ગુજરાતની કદાચ એવી કહી શકાય કે 6000 થી વધારે શાળાઓ બંધ કરી છે. તો કે અત્યારે હમણાં જ વિધાનસભાના એક પવિત્ર મંદિરમાં એવું જાહેર કરવામાં આવ્યું કે ભાઈ 1200 થી વધારે શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે આખી શાળા વચ્ચે. એનો મતલબ એવું થયું કે એ બાળકો જે અત્યારે 20 વર્ષના થયા છે, 18 વર્ષના થયા છે, જે પરીક્ષાના ફોર્મ ભરે છે અને જેના મનમાં એવી એક ઈચ્છા છે કે હું આ રાષ્ટ્ર માટે કંઈક કરીશ, પણ એનો પાયો જ નથી. હવે આ વિદ્યાર્થી શું કરશે? તો કે કોઈ કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરશે, ત્યાં જઈને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશે. પણ હું એવું કહું છું કે કોચિંગ ક્લાસ ધારો કે ગુજરાતમાં ચાલે છે, તો એનો અવસર શું કરવા આપણે આપીએ છીએ? ગુજરાત સરકાર દ્વારા અત્યારે અલગ અલગ સહાય આપવામાં આવે છે કે કોઈ વિદ્યાર્થી તૈયારી કરતો હોય તો એક વિદ્યાર્થીને 20,000 રૂપિયાની સહાય મળે છે. ખાલી આપણે 4 કેટેગરી ગણીએ કે ભાઈ ઈડબ્લ્યુએસ છે, એસીબીસી એટલે કે ઓબીસી છે, એસટી અને એસસી. આ 4 કેટેગરીના જો હજાર લોકોને 20,000 રૂપિયા સરકાર ફાળવે એટલે એ 8 કરોડ રૂપિયા થયા. હવે હું એ કહું છું કે સરકારની નીતિ છે, સરકારની દાનત છે કે અમારે લોકોને નોકરી માટે પગભર થાય એના માટે મદદ કરવી છે. તો એ મદદ તમે 4000 લોકોને ફિઝિકલી કરો છો, એના કરતા એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવો. એ પ્લેટફોર્મ ઉપર ગુજરાતની તમામ જનતાને છૂટ આપો કે જેને જેટલું પણ શિક્ષણ લેવું હોય આપ યુટ્યુબના માધ્યમથી લઈ શકો કે અમારી એપ્લિકેશનના માધ્યમથી લઈ શકો. કોચિંગ ક્લાસ બંધ જ કરાવી દો ને. ગુજરાત સરકાર પાસે તો આટલા વેલ ટીચરો છે. તમારી આજે સરકારી શિક્ષક કોણ બને? તો કે જે ભરતી થઈ હોય, ભરતીમાં જે લોકોએ પરીક્ષા આપી હોય, પરીક્ષામાં જે લોકો ગુજરાતના ટોપ હોય એ લોકોને તો તમે લો છો. મતલબ કે તમારી પાસે સારા લોકો છે. ઓકે, જે વ્યક્તિ સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7, 8માં ભણાવે છે એ જ સામાજિક વિજ્ઞાન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવે છે. તો સરકાર એ જ સામાજિક વિજ્ઞાન મફત કેમ ના ભણાવી શકે કે જેથી 6, 7, 8ના બાળકો ભણી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો ભણી શકે. જે ગણિત 6, 7, 8, 9, 10માં આવે છે એનું એ જ ગણિત સ્પર્ધાત્મક પરીક્ષામાં છે. જે ગુજરાતી 6, 7, 8, 9, 10માં આવે છે એનું એ જ ગુજરાતી છે. મતલબ એક વિષય એવો નથી કે જે મંગળ ગ્રહ ઉપરથી આવતો હોય, બધું પૃથ્વીલોકનું જ છે અને સરકાર પાસે પૂરતા માણસો છે તો તમે કેમ નથી ભણાવતા? હવે ધારો કે આ ગેરરીતિ થાય છે એનું કારણ કહું કે એક તો આજના દિવસે આપણે જયારે બેઠા છીએ ત્યારે ટેટ 1 ની પરીક્ષા છે. આ ટેટ 1 ની પરીક્ષા કોણ આપી શકે? કે જે લોકોએ પીટીસી કરેલું હોય અને જેને એવી ઈચ્છા હોય કે મારે ધોરણ 1 થી 5માં શિક્ષક તરીકે ફરજ નિભાવવી છે. જે માણસ પીટીસી કરે ને એટલે એનો એક જ ટાર્ગેટ હોય મારે 1 થી 5નું શિક્ષક થવું છે. એની સરકાર દર વર્ષે પરીક્ષા લે. આજે જે પરીક્ષા લેવાય છે ને સાહેબ એ 6 વર્ષે લેવાય છે. તો જે લોકોએ છેલ્લા 6 વર્ષમાં પીટીસી કર્યું છે એને હું મંજીરા વગર પીટીસી કર્યું હતું. આવતા રવિવારે ટેટ 2 ની પરીક્ષા છે. જે લોકોને 6 થી 8માં નોકરી કરવી હોય એ લોકો ટેટ 2 આપે. મતલબ તમે 2 વર્ષનું બીએડ કર્યું એટલે એનો એક અર્થ એવો થાય કે તમને શિક્ષક બનવાની તીવ્ર ઈચ્છા છે.
તમે એ પરીક્ષા પાસ કરો એટલે સરકાર તમારી ભરતી કરે. ભરતી કરે. તમે કોર્સ કર્યો એટલે તમારી ઈચ્છા વ્યક્ત કરી. હવે આ કોર્સ માટે સરકારી કોલેજો છે નહીં એટલી બધી, લોકો 1.5 લાખ રૂપિયા ફી ભરીને 2 વર્ષનો કોર્સ કરે છે અને 6 વર્ષથી રાહ જોઈને બેઠા છે કે અમારી પરીક્ષા કેદી લે, સરકાર અમારી લાયકાત ચેક ક્યારે કરે કે જેથી અમે સાબિત કરીએ કે અમે લાયક છીએ. અને આ પરીક્ષાથી નોકરી તો નથી જ મળતી, એ તો પાછી મેરિટના બેઝ ઉપર મળે છે. ઓકે, એટલે મતલબ કેવું કે મૂર્ખ બનાવવાનો ધંધો કરે છોકરાઓને. રહી વાત, હું જેટલા પણ ગુજરાતના આજે આ નવજીવનના માધ્યમથી જેટલા પણ લોકો જોવે છે એને વિનંતી કરું છું, મને આ તકે સાહેબ અટલ બિહારી વાજપેયી યાદ આવે છે. અટલ બિહારી વાજપેયી એવું કહેતા હતા કે જ્યારે પક્ષની સામે કોઈ વિરોધ પક્ષ પ્રશ્ન ઉપાડે અને એ પક્ષ જો એને ગદ્દાર સાબિત કરવાની કોશિશ કરે ત્યારે સમજવું એક લોકશાહીનું હનન છે, લોકશાહીનું મર્ડર છે. ઓકે, અને તાનાશાહીની શરૂઆત છે. તો આજે તમે જુઓ ગુજરાતમાં શું થાય છે કે ભારતમાં શું થાય છે કે ધારો કે સત્તા પક્ષ પોતે કોઈ ખોટું કામ કરે છે અને કોઈ માણસ એને સાબિતી આપે છે કે તમારા દ્વારા થયેલું આ કામ ખોટું છે, સરકાર કરે છે કે હા આ વાત ખોટું છે, અને પછી એ જ માણસને દબાવવાનો પ્રયત્ન કરે છે. તો એનો મતલબ કે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચાલે છે એ અટલ બિહારી વાજપેયી સાહેબની વિચારધારા ઉપર તો નથી ચાલતી. બીજી એક વાત તમને કરું કે ધારો કે આજે કોઈ મને પૂછે કે સામત ગઢવી તમારું એજ્યુકેશન શું, તો હું એવું કહી શકું કે મારી પાસે BSc BEd ની ડિગ્રી છે અને હું શિક્ષક બન્યો છું. ઓકે, મેં સાબિત કર્યું છે અને આજે હું ભણાવું છું. હું તમને એવું પૂછી શકું કે સાહેબ આપ પત્રકાર તરીકે બિરાજમાન છો તો આપની પાસે શું ડિગ્રી છે, તો આપ કહી શકો કે મેં પત્રકારત્વનો કોર્સ કર્યો છે. તો આજે આપણા માનનીય વડાપ્રધાન સાહેબને કોઈક એવું પૂછે કે સાહેબ તમારે લોકસભામાં કેટલી સીટો આવી, તો એ આમ મર્દાનગીથી એવું કહે છે કે અમે 300+ લાયા. તો તમને કોઈક એવું પૂછે કે તમારી પાસે કઈ ડિગ્રી છે, તો કે તો તમને કેમ તકલીફ થાય છે? આ એક કોમન સવાલ છે ને. ધારો કે તમે ડોક્ટર પાસે દવા લેવા જાઓ, તમે ડોક્ટરને પૂછો કે સાહેબ આપ કઈ ડિગ્રી છે, તો એ કહે કે ભાઈ મેં MBBS કર્યું છે. એ તમને એવું કે ચલો નીકળી જાઓ બહાર ને તમે તો દેશદ્રોહી છો, તમને સાચું બોલવામાં વાંધો શું છે? અને ધારો કે કોઈ યુનિવર્સિટી જેને આ ડિગ્રી આપી છે એને તો ખરેખર ગર્વ લેવો જોઈએ ને. આજે હું ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું, કાલ સવારે હું ભવિષ્યમાં કોઈ સારા હોદ્દા ઉપર હોઉં, ઓકે, ગુજરાત યુનિવર્સિટીને ગર્વ થવો જોઈએ કે સામત ગઢવી અમારો વિદ્યાર્થી છે અને આજે દેશનું ખૂબ સારું કામ કરે છે. એની જગ્યાએ યુનિવર્સિટી સામે કોર્ટમાં જાય છે કે તમે અમારા ઉપર પ્રશ્ન, પણ તમને વાંધો શું છે એમ? અને જો તમને વાંધો છે તો એનો મતલબ કે જ્યાં તમને વાંધો નથી કેમ ને તમે સાચા છો, આમાં તમને વાંધો છે એનો મતલબ કે તમે 100% ખોટા છો. તો ગુજરાતની જનતા કેમ નથી સમજતી? ગુજરાતીમાં એક સાહેબ કહેવત છે કે જેવું વાવો ને એવું લણો. હમણાં 2 દિવસ પહેલા જે કૌભાંડ આખો બહાર આવ્યો એમાં એવું સાબિત થયું કે ડમીની પ્રક્રિયા છે એ છેલ્લા 10 વર્ષથી ચાલે છે. આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ એટલે 2012. ઓકે, તો શું 2012 થી જ આની શરૂઆત થઈ? 2012 સુધી તો આપણે આજે પહોંચ્યા છીએ. આજે આપણને ખબર પડી કે 2012 સુધી છે, હજી સીટની રચના થઈ, આગળ જશે તો મને લાગે આ 2001-2 સુધી જાય. તો 2001-2 માં આવી પ્રવૃત્તિ થતી હતી. મોદી સાહેબ એવું કહેતા હતા, મુખ્યમંત્રી હતા ત્યારે, કે હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી. પણ એમને ચોખવટ ના કરી શું એમ? કેમ કે આ પરીક્ષા છે પૈસા વગર તો નથી થતી. એનો મતલબ કે તાત્કાલિક તો ઊભું નથી થયું. આ તો ઓલું જેવું છે કે ભાઈ દાદા છોડ વાવે અને એના દીકરા છે કે પૌત્રા છે એ ફળ ખાય. એટલે મોદી સાહેબ જયારે અહીંયા એકલા હતા ત્યારે બને કે પોતે મેનેજ કરી લેતા હોય અને કે બહાર ન આવતું હોય. હવે એ પોતે વાં ગયા છે એટલે અહીંયા બધા બાગડ બિલાઓ અંદર અંદર સમજી ન શકતા હોય અને કદાચ આ બધું બહાર આવે છે. એનો મતલબ એવું થયું કે વાવેલું તો પેલા છે, હવે તો આ બધા લણે છે. અને આ લણવાની જે પ્રોસેસ છે એમાં ગુજરાતની જનતા ખૂબ બિચારી શોષાય છે. કેવી રીતે શોષાય છે કે ધારો કે એક ગામની 1000 છોકરા છે, એક યુવાઓ, એમાંથી કોઈ બીજેપીના કોન્ટેક્ટમાં આવ્યું, એવું લાગ્યું કે ભાઈ આ 50 લાખ રૂપિયા આપી શકે છે, 25 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયાનો તોડ કરી એને સરકારી નોકરી લગાડી દઈએ. ઓકે, અને પછી એને 999 છોકરા જોવે કે જો આ બીજેપીના કોન્ટેક્ટમાં આવ્યો ને એટલે નોકરી લાગી ગઈ. એક તો ઓલો 25 લાખ રૂપિયા દે, નોકરી દે ને આ લોકો એની ક્રેડિટ લે છે અને એના લીધે ઓલા 999 બિચારા આમ લટપટ થાય છે કે અમે વેલા બીજેપીની બાજુમાં જઈએ તો અમને નોકરી મળે. પણ હું એવું કહું છું કે આ કોઈના બાપની જાગીર નથી, આ ગુજરાત આપણું ખમીર બનતા લોકોનું છે. તમે કેમ આવું સમજતા નથી? આ નોકરી તમને તમારા અધિકારથી મળે છે. કાયદામાં અલગ અલગ જોગવાઈ છે. 16 નંબરની કલમ સ્પષ્ટ કહે છે કે નોકરીમાં સમાન તકો. સાહેબ હું તમને એક બીજો દાખલો આપું કે હમણાં છેલ્લે જુનિયર ક્લર્કનું પેપર રદ થયું, પેપર ફૂટી ગયું, સરકારે અધ્યક્ષ બદલા. ઓકે, ફરી એની એ પરીક્ષા ઓકે મહિનામાં પાછી લેવાની, શાંતિપૂર્વક લેવાની. તો એનો મતલબ લોકો શું કે પરીક્ષા પતી ગઈ, પણ તમે કોઈ એ પ્રશ્ન કેમ નથી કરતા ઓલી પરીક્ષા કેમ ન પતી? તો સેમ કેડર, સેમ છોકરા, બધું સેમ હતું. ઓકે, તો એક વ્યક્તિ પરીક્ષા પૂરી કરી શકે તો બીજો નથી કરી શકતો. બે સરકારના માણસો છે. તો લોકો એવું કે છે કે પરીક્ષા પતી ગઈ, પ્રશ્ન નથી કરતા કે ઓલી પરીક્ષા કેમ ન પતી અથવા તો પેપર ફૂટ્યું તો કેમ ફૂટ્યું, કોને સજા થઈ, એ કારણ જાણવાની કોશિશ નથી કરતા. એટલે થોડાક છે ને લોકોએ પ્રશ્ન પૂછવા પડશે. અત્યાર સુધી તકલીફ શું હતી કે લોકોને એવું થતું હતું પ્રશ્ન છે, તકલીફ છે, પણ કેવા કોને જવું? ઓકે, ત્યારે આજે એક આમ આદમી પાર્ટી છે ને એક
વિકલ્પ તરીકે આવ્યું છે કે ભાઈ આજે અમારે કઈ બી પ્રશ્ન હશે ને તો અમે આમ આદમી પાર્ટી પાસે પૂગી જશું તો એક સમાધાન આપશે. અને હું ગુજરાતની જનતાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે આપના 41 લાખ મત, 13% વોટિંગ અને 5 ધારાસભ્ય ઓકે એની મદદથી આજે ભારતની 1300 પાર્ટીઓમાંથી 6 પાર્ટીઓ એવી છે કે જે રાષ્ટ્રીય પાર્ટી બની છે. એમાં એક આમ આદમી પાર્ટી છે જે દેશમાં 2 રાજ્યોમાં સરકાર હોય એવી ત્રીજી પાર્ટી છે. કે આ લોકોનો વિશ્વાસ છે. અને કેવા માણસો, કટ્ટર ઈમાનદાર લોકો છે કે જે લોકો પોતે પોતાની ઈમાનદારી સાબિત કરીને આવ્યા છે. ઓકે, તમે આજે મને મારી ડિગ્રી પૂછો તો મને કઈ બીક નથી. બીજું કે જે લોકો પોતે જીવનમાં કઈ કરીને આવ્યા છે. આજે ધારો કે હું સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવું છું, હું સરકારને આ ઓફર આપું છું કે તમને એવું લાગે કે સામત ગઢવીમાં કઈક પોટેન્શિયલ છે અને આનું ગુજરાતના લોકોને લાભ જવું જોઈએ, હું મારી સેવા મારા રાજ્યને આપવા તૈયાર છું. ઓકે, પણ જો સરકારની દાનત હોય તો, અને આમાં કઈ ખોટું નથી, તમે લોકોને પૈસા તો આપો છો, રૂપિયા આપો છો. કેમ રૂપિયા આપે છે ખબર છે? ભ્રષ્ટાચાર કરવા. એવું કામ કરે છે કે 20,000 રૂપિયા છે એની જગ્યાએ કોઈ છોકરા પાસેના ડોક્યુમેન્ટ લઈ લે, 4,000 રૂપિયા છોકરાને આપે અને 16,000 રૂપિયા ખાઈ જાય છે. ઓકે, રહી વાત કોન્ટ્રાક્ટ પ્રથાની. આજે કોન્ટ્રાક્ટ પ્રથા આપણે શું કરવા લેવી પડે? સરકારના પૈસા છે, ધારો કે હું એક પંચાયતનો મંત્રી છું, પંચાયતમાં મેં 5,000 વેકેન્સી બહાર પાડી, ઓકે, 5,000 લોકોની ભરતી કરી, તો શું હું મારા ઘરના પૈસા આપવાનો છું? બીજું કે આપણને એવું લાગે કે આટલા બધા જો લોકો સરકારી નોકરી લેશે તો સરકાર કેવી રીતના પગાર પૂરો પાડશે? તો શું દુનિયામાં જેટલી બધી કંપનીઓ ચાલે છે એ આના સરકારી કરતા તો સારું વેતન આપે છે? એ લોકો કેમ ખોટમાં નથી જતા? આજે તમે ગૂગલ ને જોઈ લો, તમે કોઈ પણ ન્યૂઝ મીડિયા કોઈ પણ કંપની જોઈ લો, સારામાં સારા સેલેરી આપે છે. સરકારના પગાર કરતા તો વધારે જ પગાર હોય છે. તો એ કેમ ખોટમાં નથી જતા? આજે રિલાયન્સ પાસે આવડું મોટું મેન પાવર છે, એ લોકો સરકાર કરતા વધારે પગાર આપે છે. ઓકે, તો ખોટમાં કેમ જાય? નથી જતા. સરકાર બિલકુલ ન જાય, પણ સરકારની દાનત નથી, કેમ કે જેટલી એજન્સીઓ છે એ પોતાના મળતા લોકોની છે. ઓકે, 18,000 રૂપિયા પગાર બતાવશે, 8,000 રૂપિયા દેશે, 10,000 ની કટકી મારશે. એટલે જો ખરેખર લોકો સમજશે, લોકો પ્રશ્નો ઉપાડશે, તમારો એક મત છે ને સાહેબ તમારી જિંદગી બરબાદે કરી શકે ને બનાવી શકે. એટલે જ્યારે મત દેવા જાવ ને ત્યારે વિચારજો, કેમ કે આ ભરતી પ્રક્રિયાનો કાંડ થાય છે ને એની પાછળ ક્યાંક ને ક્યાંક તમે હું જવાબદાર હોઈ શકીએ. કેવી રીતે જવાબદાર હોઈ શકીએ? આપણને એવી લાલચ જાગે છે કે હું કદાચ 10 લાખ રૂપિયા દઈ દઉં તો મારો છોકરો સેટ થઈ જાય. પણ તમે જે બીજ વાવો છો ને, ઓકે, એ તમે કરપ્શનના બીજ વાવો છો, તમે ભ્રષ્ટાચારના બીજ વાવો છો, તમે નીતિમત્તાની વિરુદ્ધ જાઓ છો. તમારો છોકરો કદાચ તમે નોકરી તો અપાઈ દેશો, પણ એ જિંદગીમાં કોઈ ખુશીથી નોકરી નહીં કરી એવી જે શકે. કમેન્ટ આવી છે તમે વાંચી શકો છો. અત્યારે અંજનાબેન કરીને કોઈની કોમેન્ટ હતી, ડિસ્પ્લે પર આવે તો અંજનાબેનની એક કમેન્ટ હતી જેમાં એમણે વાત જ કરી કે અત્યારે જે શિક્ષકો ખાનગી શાળાઓના છે તેમનો સન્માનનો ખ્યાલ નથી, તેઓ નથી રાખતા ને તેમનું શોષણ થાય છે. જે રોટલા કાઢવા શોષણ સહન કરે છે તે કેવું ભવિષ્ય ઘડશે ભારત? તુષારભાઈ, બીજો એક પ્રશ્ન મને એ છે કે શિક્ષક કોણ બને? આપણે સિસ્ટમ થોડી વાંધો નહીં, થોડુંક સમજાવું. ઓકે, મનની વાતની તમે કીધું છે એટલે કહું કે શિક્ષક કોણ બને. ધારો કે હું ધોરણ 10 માં છું, 10માં મારે બરાબર ટકા ન આવ્યા એટલે મેં કદાચ આર્ટ્સ રાખ્યું, કે પછી મને સાયન્સ મેં 10માં રાખ્યું, મારે મારા ટકા હતા 10માં સાયન્સ રાખ્યું, 11-12 પૂરું કર્યું, સાયન્સ કોમર્સ આર્ટ્સ આપણી પાસે 3 ફિલ્ડ છે. હવે 12 સાયન્સમાં મારે ખૂબ સારા ટકા આવ્યા, હું ડોક્ટર બન્યો, થોડાક ઓછા આવ્યા હું બીડીએસ બન્યો, થોડાક ઓછા આવ્યા આયુર્વેદમાં ગયો. ઓકે, એમ હાવ છેલ્લે મને ક્યાં એડમિશન ન મળે ને તો હું બીએસસી કરું. શું કરું? બીએસસી. એમ આર્ટ્સમાં ઓકે સારામાં સારા ટકા આવ્યા હોય તો તમે બીજું કઈ કરી શકો, નકર તમે શું કરો? છેલ્લે બીએ કરો. એટલે બીએ, બીકોમ કે બીએસસી કરેલા લોકો ઓકે જે બીજે ક્યાં સેટ ન થયા હોય તે છેલ્લે આ કોલેજ કરે, કોલેજ કરીને પછી બીએડ કરે. ઓકે, એટલે ખરેખર જે ક્ષમતા વાળો વર્ગ છે ઓકે એ શિક્ષક બનવા જ નથી માંગતો. કેમ નથી બનવા માંગતો? કેમ કે એમાં ખબર છે કે 20,000 રૂપિયામાં હું શું કરીશ? આજે હું ડોક્ટર બનીશ તો લાખ રૂપિયા મારો સેલેરી હશે, આઈએસ અધિકારી બનીશ તો લાખ રૂપિયા મારો પગાર હશે. તો હું એવું કહું છું કે જો ખરેખર શિક્ષણ એ જિંદગીનો પાયો હોય, આ છે જ તે. આપણા જેટલા મહાન ચિંતકો છે એ બધા કઈ ગયા છે. પૂજ્ય બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી પોતે એવું કહેતા કે બાળકને પ્રાથમિક શિક્ષણ મફત ને ફરજિયાત હોવું જોઈએ. આપણી બંધારણની કલમ નંબર 45 આપણને કહે છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ હોવું જોઈએ. એનો મતલબ કે માનો તો છો શિક્ષણ સારું હોવું જોઈએ. એ ક્યાંથી આવશે? સારા શિક્ષકોથી આવશે. સારું હોવું જોઈએ ભૂલી ગયા, મફત હોવું જોઈએ એટલું જ યાદ નહીં, રાખજો. સારું હોવું જોઈએ પણ એ ક્યાંથી આવશે? કોણ આપશે? તો કે શિક્ષક આપશે. આજે શિક્ષકનો પગાર તમે આઈએસ લેવલનો કેમ નથી કરી શકતા? કેમ કે મારા છોકરા, તમારા છોકરા બધાના ભણવાના તો છે જ તે, પણ તમને એવું છે કે હું તો પૈસા વાળો છું, હું તો પ્રાઇવેટમાં ગમીને 1.5 લાખ રૂપિયા ભરી દઈશ. ઓકે, તો ગરીબના છોકરો તો કે એ તો જો ભણશે તો કાલ સવારે પ્રશ્ન પૂછશે કે મારા પપ્પા કેમ ન ભણ્યા? તો કે તમારું વોટ બેંક ખોવાઈ જાય. એટલે પોતાનું વોટ બેંક સાચવવા માટે થઈ અને લોકોને જાણી બુજીને તો કે અશિક્ષિત રાખવાના પ્રયત્ન થાય છે. આજે આપણને દુઃખ થાય, શરમ આવે કે આપણા વડાપ્રધાન ગુજરાતમાં 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા હોય અને એને એક સ્કૂલમાં ફોટો પડાવવો હોય તો એમની પાસે ગુજરાતમાં એક સિંગલ સ્કૂલ નથી કે ત્યાં બેહીની છોકરા પાસે ફોટો પડાઈ શકે. એક ટેન્ટમાં સ્કૂલ બનાવે છે અને દુનિયાની સમક્ષ એ સાબિત થાય છે અને શરમ આવે એમને પોતાને તે
તો તમે શું કર્યું આ 12 વર્ષ અને તમે મોટી મોટી ફેંકો છો. ઓકે, આ ક્યાં હવે નવી શિક્ષણ નીતિની વાત કરું. નવી શિક્ષણ નીતિમાં સાયન્સમાં કેવું હોય, અત્યારે તમે 11-12 સાયન્સ કરો તો તમારે 3 વિષય આવે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને બાયોલોજી. હવે આ લોકો છૂટ આપવાના છે કે ફિઝિક્સની સાથે તમે ગુજરાતી સાહિત્ય ભણી શકો, કે કેમેસ્ટ્રીની સાથે તમે અન્ય કોઈ સંગીતનો વિષય ભણી શકો. હવે તમારી પાસે સાયન્સના પૂરતા શિક્ષક નથી. હવે એ સ્કૂલમાં તમે જ્યાં સાયન્સ જ ચાલે છે, ઓકે, એમાં સાયન્સના પૂરતા નથી. આ બીજા બધા વિષયના શિક્ષક તમે કઈથી લાવશો? અને જો ધારો કે તમે એ શિક્ષકો પ્રવાસી શિક્ષક લાવશો, તો પ્રવાસી શિક્ષકનો મતલબ શું? શાળાને જરૂર હોય ત્યાં સુધી રાખવાનું, જરૂર ન હોય તો જતું રહેવાનું. તો એ વ્યક્તિને પોતાની જિંદગીનું શું આધાર? આજે હું પ્રવાસી શિક્ષકે જઉં તો કે ગયો, મને 250 મળ્યા, મને 300 મળ્યા, મારી જિંદગીનું તો કઈ ઠેકાણું નહીં. કાલ સવારે મને ના પાડી દે તો મારે હું લગ્ન કરવા કે ન કરવા? આજે મને મનમાં પ્રશ્ન થાય ને કે હું લગ્ન કરી તો 20,000 રૂપિયા મારે જોશે, તો કે મારી નોકરીનું તો ઠેકાણું નથી. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના ઉપર આપણે ખૂબ વિચારવી અને ચર્ચા કરવી જોઈએ. અને મારું એવું માનવું છે કે લોકશાહી છે ને એ કોઈના બાપાની જાગીર નથી. આ લોકો દ્વારા, લોકો માટે, લોકોની સરકાર છે. ક્યારે પણ એક પાર્ટીને એટલી બધી ઉપર ન ચડાવો કે પાર્ટી તમને કંપનીની જેમ શાસન કરે અને તમારું શોષણ કરે. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવું જ કર્યું હતું. ઓકે, એ લોકોએ શું કર્યું? ભારતમાં વેપાર માટે આવ્યા, વેપાર કરતા કરતા ધીમે ધીમે પોતાનું મેન પાવર વધારતા ગયા. ઓકે, જે લોકો ગરીબ હતા એને વધારે દબાવવાનું ચાલુ કર્યું અને જે લોકો અમીર હતા, ઓકે, એને થોડુંક પૈસા, લોભ ને લાલચ આપીને સારા પદ આપવાનું ચાલુ કર્યું. એના લીધે ધીમે ધીમે એ લોકોએ સત્તા હાસિલ કરી લીધી અને પછી પોતાનું મન ફાવે એવું વર્તન લોકો પાસે કર્યું. તો અત્યારે શું થાય છે? કોણ તમારું સાંભળે છે? ઓકે, તમને જે વ્યક્તિને ચૂંટ્યા છે, શું એ વ્યક્તિ તમારો કોઈ ફોન ઉપાડે છે? તમને તકલીફ પડે તેથી એ વ્યક્તિના ઘરે તમે જઈ શકો છો? ઓકે, બીજું આપણે એવું કહી શકીએ સાહેબ, લોકશાહીમાં આ બધાને પગાર મળે છે. ધારાસભ્યનો પગાર છે, સાંસદ સભ્યનો પગાર છે. ઓકે, તો તમે પગાર લ્યો છો તો એનો મતલબ કે તમે લોકોની સેવા કરો છો કે નોકરી કરો છો? જો તમે નોકરી કરતા હોય તો તમારી લાયકાત ફિક્સ કેમ નથી? આજે તમે 20,000 રૂપિયાની એક કોન્સ્ટેબલની નોકરી કે તલાટી માટે 12 પાસને તમારે ગ્રેજ્યુએટ જોઈએ છે, તો અમને અમારા ધારાસભ્ય ગ્રેજ્યુએટ પીએચડી કરેલા જોઈએ છે. આવું લોકો કેમ ન પૂછી શકે? અને જો તમે સેવા કરતા હો તો પગાર શેનો લ્યો છો? અને પગાર લ્યો છો તો તમારી લાયકાત કઈ છે? તમે કઈ પરીક્ષા પાસ કરીને જાઓ છો? આજે તલાટી માટે જો આ લોકો આપણને આવી વચ્ચે તલાટીની પરીક્ષા 12 પાસ ઉપર લેવા ગયા, ફોર્મ ભરી ગયા, પછી કે હવે ગ્રેજ્યુએશન ઉપર લેવી ચાલુ, યસ, બરાબર, ચાલુ પરીક્ષા, ફોર્મ ભરી ગયા પછી તો તમને ફોર્મ ભરાય પહેલા શું સુતા હતા ને આટલા વર્ષ સુધી તમે શું કરતા હતા? અને એક મિનિમમ લાયકાત છે. આજે યુપીએસસી પાસ કરવી હોય તો એની ગ્રેજ્યુએટ જોઈએ, તલાટીમાં એની ગ્રેજ્યુએટ કોઈ ફેર જ નહીં. યુપીએસસીમાં તલાટીમાં કઈ ફરક જ નહીં ખબર પડતી. અને ખબર પડે છે તો નાટક શું કરવા કરો છો સાહેબ? છોકરાઓનું મગજ બગાડ નાખ્યું છે. હમણાં જુનિયર ક્લર્કની પરીક્ષામાં 41% છોકરા પરીક્ષા આપી છે. 59% લોકો પરીક્ષા આપવા નથી જતા. એને હું કે ખંજવાળ આવતી હતી ફોર્મ ભરવાની? શું કરવા ફોર્મ ભર્યા હતા? એની અંદર એક ઈમાનદારીથી નોકરી કરવાની ઈચ્છા હતી. એ છોકરો 6 મહિના મહેનત કરે, વર્ષ મહેનત કરે, 1.5 વર્ષ મહેનત કરે. સાહેબ 6 વર્ષ સુધી પરીક્ષા ન લેવાય. 17મી ફેબ્રુઆરી 2019 17માં પરીક્ષા લેવાની હતી. 19 ફેબ્રુઆરી 2017, 18, 19, 20, 21, 22 ને 23, 6 ને 7મું વર્ષ આવ્યું. ઓકે, 7 વર્ષ સુધી માણસ કેટલું સહન કરે? પછી કે પરીક્ષા લોકો આપતા નથી, અમારે વ્યવસ્થા કરવી. પણ તમે એ તો તપાસ કરો કે છોકરા પરીક્ષા કેમ નથી આપતા. તમે કહો કે 23 લાખ ફોર્મ ભરાય છે. 23 લાખ ફોર્મ કેમ ભરાય છે સાહેબ? છોકરું બિચારું 4 વર્ષ ભણી, મગજ બગાડી, એન્જિનિયર બની અને 7,000 રૂપિયામાં ધક્કા ખાય ને ત્યારે અંદરથી એવું થાય છે કે હું સરકારી નોકરી કરું. 6 મહિના, 12 મહિના, 3 વર્ષ તૈયારી કરે, નોકરી ન આપે શું કરે? ઓકે, પછી કોક એને લાલચ આપે કે 10 લાખ રૂપિયા આપો તો નોકરી કરાવી દઈએ. ઓકે, તો બિચારો 10 લાખ દેવા મજબૂર થાય છે. અમારા બે મિત્રો આહિર જેતુરભાઈ અને બીજા કોઈ મિત્ર છે, એલઆરડી 2022 કોમન ઉમેદવારોનું કંઈક જલ્દી સોલ્યુશન કરો. અને બીજા કોઈ પટ્ટી જઈ છે સાહેબ, અમારા માટે જે પર્ટિક્યુલર કમેન્ટ કરે છે એટલે આપણે ધ્યાન દોરું છું. હા, હું આ એક વસ્તુ આ કહી દઉં. જુનિયર ક્લર્ક અને તલાટીની જે પરીક્ષા છે ને એના ઉપર આ મુદ્દો લઈ લો. જુનિયર ક્લર્કની જે પરીક્ષા છે એનું પેપર 100 માર્ક્સનું અને તલાટીનું પરીક્ષાનું પેપર 100 માર્ક્સનું. બંનેનો સિલેબસ સેમ. 50 માર્ક્સનું સામાન્ય જ્ઞાન, 50 માર્ક્સનું સામાન્ય જ્ઞાન, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું ઇંગ્લિશ, 20 માર્ક્સનું ઇંગ્લિશ, 10 માર્ક્સનું ગણિત, 10 માર્ક્સનું ગણિત. બંનેમાં ટાઈમ 1 કલાક. ઓકે, એકમાં 1100 વેકેન્સી ભરવાની છે, એકમાં ધારો કે 2000 વેકેન્સી ભરવાની છે. એટલે ટોટલ આપણે સમજો કે 3100 વેકેન્સી ભરવાની છે. ઓકે, તમે એક રવિવારે એક પરીક્ષા લીધો, 2 રવિવાર મૂકીને બીજી પરીક્ષા લો છો, તો તમને એક જ રવિવારમાં બંને પરીક્ષા એક જ સાથે લેવામાં તમને શું તકલીફ પડે? હવે ધારો કે તકલીફ શું થશે કે 1100 જુનિયર ક્લર્ક છે તો જે ટોપના 1100 છે એ નોકરી લાગી ગયા. તલાટીનું રિઝલ્ટ આવ્યું, એ 1100 માંથી 800 છોકરા પાછા ન્યા લાગશે. એટલે જ્યારે જુનિયર ક્લર્કની વેકેન્સી પડી ત્યારે 1100 લઈ લીધા, બાકીના કાઢી મૂક્યા. હવે 1100 તલાટીમાં ગયા એટલે જુનિયર ક્લર્કની જગ્યા ખાલી પડી. વેટિંગ તો ઓપરેટ કરતા નથી એટલે અમુક છોકરા જુનિયર ક્લર્કમાં રહી ગયા, તલાટીમાં રહી ગયા. હમણાં એએસઆઈ પીએસઆઈ ની આપણે વાત કરીએ. એએસઆઈ પીએસઆઈ નું રિઝલ્ટ આવ્યું, લોકો અત્યારે ટ્રેનિંગમાં ગયા, મહિનો 1.5 મહિના ટ્રેનિંગ કરી, સચિવાલય બિન સચિવાલયનું રિઝલ્ટ આવ્યું. ઓકે, ઓલું મૂકી અને લોકો અહીંયા વયા ગયા. એટલે એએસઆઈ પીએસઆઈ માં જે લોકો વેઇટિંગમાં હતા એ રહી જશે અને સચિવાલય બિન સચિવાલયમાં પાછા વેઇટિંગમાં આવ્યા, ત્યાં રહી ગયા. સરકાર એવું કહે છે કે ભાઈ અમે એને મેનેજ નથી કરી શકતા. તો તમારું કામ એ શું છે? તમારું બીજું કામ શું છે? જે પરીક્ષામાં તમારે મેનેજ કરવાનું છે અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. નહીતર તમે નિયમમાં એક ક્લોઝ એક લીટી ઉમેરવાની છે કે ભરતી પ્રક્રિયાનું એક વખત પસંદગી થઈ ગઈ એના પછી વેઇટિંગ થશે તો પસંદ પામેલા ઉમેદવાર આ બાબતે માન્ય કોઈ પણ ક્રિયા નહીં કરી શકે.
પતી ગઈ વાર્તા. એક નિયમ તો ઉમેરી શકાય ને. ધારો કે 2018 થી એલઆરડી વાળા છે, 2022 થી એલઆરડી વાળા છે, તો કે તમે આખી ભરતી પ્રકારની પથારી ફેરવીને મેળ દીધી છે. પણ આ પેપર લીકમાં તમે આમ આદમી પાર્ટીને રિપ્રેઝન્ટ કરો એટલે મારે પૂછવું કે વિરોધ પક્ષે આપણે જ્યારે પેપર લીકના કાયદાની સરકારે વાત કરી ત્યારે એક યુનિવર્સિટીને બાકાત રાખવામાં આવી અને તમારા જ પાર્ટીના યુવરાજસિંહ કે જેમણે ભાવનગરથી યુનિવર્સિટીનું જે પેપર લીક થયું એનું આખું સ્કેમ બહાર લાવી અને મૂકી દીધું લોકો સમક્ષ. તો આ કાયદામાં તો એ જોગવાઈ કરવાની કોઈ વાત થઈ નથી અને ત્યારે તમારા પણ ધારાસભ્યો વિરોધ પક્ષ તરીકે બેઠા છે વિધાનસભામાં. તો સર ભાઈ એ બાબતે હું તમને કહું કે યુનિવર્સિટીનો છે ને ઓલરેડી પહેલાથી કાયદો છે જ. તો કાયદો તો દરેક પરીક્ષાનો એક જ લાગવાનો છે, એટલે તો તમારે ક્રિમિનલ ફોજદારી જ કરવાની છે. એ બાબતે ખાલી એટલું કરેક્શન હતું કે આમાં એવું કહેતા હતા કે ભાઈ 3 વર્ષ સુધી તમે પરીક્ષા ન આપી શકો. અને આ જો ભરતી પૂર્વે આ જે નિયમ દરેક યુનિવર્સિટીને લાગુ પડે તો ઓલરેડી યુનિવર્સિટીનો કાયદો બનાવેલો હતો પહેલાથી, અને ભરતી પરીક્ષાનો આખું એક અલગ બોર્ડ છે. ઓકે, એના નિયમ અલગ છે, એટલે એ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે. સરકાર એવું માને છે કે કદાચ કોઈની ભૂલ થઈ ગઈ હોય ને તો એને એક અવસર આપવો. આવી પેપર લીક અને આ બધી વસ્તુને તમે ભૂલ માનતા હશો, હું આને ગંભીર કૃત્ય માનું છું. ગંભીર કૃત્ય જ છે, પણ વસ્તુ મારું વ્યક્તિગત તમે પૂછો તો હું એવું કહું છું કે જે વ્યક્તિ જીવનમાં એક વખત ભૂલ કરે ને એને આ ફિલ્ડમાંથી બાકાત જ કરી દેવાનું. કેમ કે જેના મગજમાં જ વિકૃતિ છે, તમે એને બીજી વાર ઓપ્શન આપશો તો એ કંઈક વધારે આયોજન કરીને કરશે. એટલે એને ટોટલી આ ફિલ્ડમાંથી બાકાત જ કરી દેવું જોઈએ અને એવું પ્રાવધાન હોવું જ જોઈએ. કેમ કે આ એક વ્યક્તિની ભૂલ છે, એને ભોગવે છે કોણ? તો કે ધારો કે આજે 50 લાખ લોકો તૈયારી કરે છે, 50 લાખ લોકોનો પરિવાર ગણો સાહેબ, 1.5 થી 2.5 કરોડ લોકોને અસર જાય સીધી. ઓકે, તો એવા વ્યક્તિને શું કરવા છાવરવા જોઈએ? ઓકે, એને સીધી બાદબાકી કરી નાખો. એક વ્યક્તિ ભરતી પરીક્ષામાં કઈ પણ પ્રકારનું કૌભાંડ કરે એટલે એ વ્યક્તિ એ જીવનમાં, અને હું તો કહું છું કે પરીક્ષામાં જયારે ચૂંટણી આવે ને ત્યારે ઘણી વખતે આપણે આવું જોતા હોઈએ છીએ કે ચૂંટણી વખતે જે બુટલેગર કેવા હોય અસામાજિક તત્વો એને લોકો પોલીસ પેલાથી જેલમાં નાખી દે. તો જ્યારે આવું પરીક્ષા હોય જે લોકો પેલા પકડાણા હોય અને પકડીને જેલમાં નાખી દે રવિવારે તમારે બહાર રહેવાનું જ નથી, તમારે ફરજિયાત જેલમાં. એને ભૂલ કરી છે તો ભોગવે દર વખતે. જેમ તારીખ હોય ને કેમ આપણે પોલીસ સ્ટેશને જવું પડે છે, એમાં અમે કરો. પણ દાનત હોય તો ને ખબર જ છે કે અને હું એવું કહું છું, ધારો કે આપણા ઘરમાં આપણે કેમ કઈ ખોટું કામ નથી કરતા, કેમ કે આપણને બીક લાગે તારું બાપાને ખબર પડશે તો ધમકાવી નાખશે. એટલે એક નાનકડો ડર હોય કે એના લીધે આપણે કઈ ખોટું કામ ન કરીએ. આપણા રાજ્યમાં કોઈ ખોટું કામ કરીને બીતો નથી. તો કે બીતો નથી એનો મતલબ શું છે કે એને એટલો પાવર છે કે આ છેલ્લે ક્યાં જશે તો કઈ ઓકે એનો હાથ તો આપણા માથા ઉપર છે, પછી બીક કોની લાગવાની? આપણો બાપ આપણા પપ્પા જ આપણને કે જા તું મારા માટે દારૂની બોટલ લઈ આવે, પછી તમને પીવાની શું બીક લાગવાની છે? એટલે જે લોકો ગુજરાતમાં ખોટું કરે છે ઓકે એને એક પોતાને વિશ્વાસ છે કે મારું કોઈ કાંઈ તોડી હકવાનું નથી, કેમ કે મારી ઉપર બહુ મોટી મહાકાય માથાઓ બેઠા છે. હું એમને એટલી એક રિક્વેસ્ટ કરીશ કે કદાચ તમારો સમય સારો હશે એટલે અત્યારે બધું હાલે છે, પણ સમયને ફરતા સાહેબ વાર નથી લાગતી. કુદરત ઉપરથી દેખે છે ઓકે પાપનો ઘોડો ભરાય ઓકે ફૂટે ચોક્કસ છે, અને ફૂટશે ને ઓકે તેથી તમે કલ્પના નહીં કરી હોય ને એવું પરિણામ ભોગવવાનું થશે. આ ગુજરાતની જનતાની પીડા છે ઓકે એ પીડા તમે જ્યાં સુધી નહીં સમજો, વેદના નહીં સમજો ઓકે ત્યારે આ તમને જયારે વોટથી જવાબ આપશે ઓકે ત્યારે તમને ખ્યાલ પડશે કે દુઃખ કોને કહેવાય, અને તમે જે જલસા કર્યા છે ને એ જલસાનું પરિણામ તમને જેલમાં મળશે. આ ફાઇનલ વસ્તુ છે. કેમ કે પબ્લિક ને અત્યારે સાહેબ એવું હતું કે અમારું પીડા કોઈ સાંભળવા વાળું નથી. કદાચ અત્યારે યુવરાજભાઈ દબાવવામાં આવે એની પાછળ કદાચ એવું તર્ક હોઈ શકે કે ભાઈ પરીક્ષાઓ આવે છે, યુવરાજભાઈ જો સાયલેન્ટ થઈ જાય તો આપણા ડખા સોલ્વ થઈ જાય. પણ હવે યુવરાજભાઈ એકલા નથી, આખી આમ આદમી પાર્ટી બેઠી છે ગુજરાતની એક લોકોની પીડા સાંભળવા અને એના સમાધાન માટે અમે જીવ દેવા તૈયાર છીએ અને દેવાનું. આમ તો કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ અને આમ આદમી પાર્ટીના સામત ગઢવી આક્રમક નેતાઓ અને આક્રમક વક્તાઓની ગણતરીમાં પણ આવે છે. તેમને જે ગુજરાતના મનની વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની વેદના પણ તમે દેખાતી હતી. આમ તો કોઈ રાજકીય પાર્ટીને સમર્થન કે હું કોઈ પણ રાજકીય પાર્ટીથી પ્રભાવિત નથી, કોઈ પણ પાર્ટીથી નથી, કારણ કે કોઈ પણ પાર્ટીની મૂળ વિચારધારા હાલ મને વિચારધારા જેવું કંઈ દેખાતું નથી કે આઈડિયોલોજી કોઈ પાર્ટી પાસે બચી હોય તેવું મને લાગતું નથી, કારણ કે લોકો જ આઈડિયોલોજી જોઈને નથી જતા. હવે લોકો પાર્ટીને જોવે છે, નેતાને જોવે છે, વ્યક્તિને, સંબંધને, પોતાના અંગત વ્યવહારોને જોઈને પાર્ટી જોઈન કરે છે. આઈડિયોલોજીને જોઈને જ્યારે દેશનો નાગરિક, ગુજરાતનો નાગરિક પક્ષને જઈ અને વિચારધારાના રાજકારણની વાત આપણે કરશું. અત્યારે મનની વાત કરીએ તો પાર્થિવરાજસિંહ, પેપર લીક છે, પરીક્ષામાં ગેરરીતિઓ થાય છે અને બેરોજગારી છે. આમ જોવા જઈએ તો બધી જે કોન્સિક્વન્સીસ છે કે લાઈનમાં એક બાદ એક સ્ટેપ પડે છે અને એના કારણે છેલ્લે પીડામાં તો એક સામાન્ય નાગરિક આવે છે. તુષારભાઈ, ખાસ કરીને એક શાયરનો એક શેર યાદ આવે છે કે ચિરાગે તૂર કો જલાના હૈ बहुत बड़ा अंधेरा है, चिरागे तूर को जलाना है बहुत बड़ा अंधेरा है, નકાબ કો હટાના હૈ बहुत बड़ा અંધેરા है. એટલે આ જે નકાબ સરકાર ઉપરથી હટાવવાનું જે કામ જે પેપર લીકના માધ્યમથી એવું લાગે કે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી પેપર ફોડો પેપર લીક કરો યોજના ચાલતી હોય, સ્કૂલથી લઈ અને સરકારી ભરતી સુધીના દરેક પેપર લીક થાય. થોડાક દિવસ પહેલા 8મા ધોરણનું પેપર લીક થયું
સ્કૂલમાંથી 8મા ધોરણનું 6ઠ્ઠા ધોરણના પેપર લીક થાય, ગુજરાતની એક યુનિવર્સિટીમાં પૂર્વ મુખ્યમંત્રીના સગા સંબંધીની કોલેજમાંથી પેપર લીક થાય અને 3 મહિના સુધી ફરિયાદ ના નોંધાય, એના પુરાવા છે. આ મુદ્દાની વાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું એટલા માટે કરું છું, શિક્ષિત છું. કદાચ વિસાવદરના ધારાસભ્ય કેટલા ભણેલા છે મને નથી ખબર, કે ભાઈ અમદાવાદના વટવાના ધારાસભ્ય કેટલા ભણેલા છે મને નથી ખબર, લાયકાત મને ધ્યાનમાં નથી કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ કે ના હોવા જોઈએ. હું દરેક પક્ષની વાત કરું છું. ત્યારે ચોક્કસપણે વિપક્ષની ભૂમિકા તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેટલાક મુદ્દા ઉજાગર કરવાનું કામ કર્યું છે. અને જે બેરોજગારીના મુદ્દાની ચર્ચા કરી તમે, જ્યારે સરકાર ઉપર સૌથી મોટો પ્રશ્ન, સિસ્ટમ ઉપર આપણે પ્રશ્ન કરીએ કે શિક્ષકનું શોષણ થાય છે, શિક્ષકોની ભરતી નથી થતી, 19,000 થી વધારે શિક્ષકોની ઘટ છે, આપણે 30,000 થી વધુ ઓરડાઓની ઘટ છે, સ્કૂલો બંધ કરવાની વાત આવે, બધા જ મુદ્દાની ચર્ચા કરીએ ત્યારે ભૂતકાળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકારોએ જે શિક્ષકોની ભરતી કરી હતી એને અત્યારે કેટલો પગાર મળે છે, જે પ્રોફેસરોની ભરતી કરી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં, એ ગ્રાન્ટીનેટ શાળાઓ હોય, ગ્રાન્ટીનેટ કોલેજો હોય, સરકારી કોલેજો હોય, તમે જુઓ કે આજે 7મા પગાર પંચ પછી આજે જ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરનું કોઈનું પણ તમે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરનું પે સ્લિપ મંગાવજો તો લાખ રૂપિયા ઉપરની સેલેરી વાળા છે. એટલે ગુજરાત અને દેશના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ જાણતું હતું કે આપણે સારા શિક્ષકો આપીશું, સારા અધ્યાપકો આપીશું તો આપણે સારી જનરેશન આપી શકીશું. આ વિચાર દીર્ઘદ્રષ્ટિ વાળા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓમાં હતું. બીજી વાત કરીએ કે સરકારના મંચા ઉપર બેરોજગારીના મુદ્દે એટલા માટે પ્રશ્ન થાય કે ગુજરાત રાજ્યના ધારાસભ્યો, જેને કહેવાય કે ગુજરાતની સર્વોચ્ચ પંચાયત એટલે ગુજરાતનું વિધાનસભા, ગુજરાતના વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં જે કરોડો લોકોએ ચૂંટીને મોકલેલા ધારાસભ્યો છે, એ ધારાસભ્યો સવાલ પૂછે અને એવું કહેવામાં આવે કે અમે 2,80,000 લોકોને, 2,84,000 આજુબાજુ 2,84,000 લોકોને અમે અત્યારે ગુજરાત રાજ્યમાં બેરોજગાર છે અને હવે 4,70,000 ને નોકરી આપી દીધી, પણ ખાનગીમાં, સરકારમાં નહીં. પણ દુઃખ સાથે કહેવું પડે કે દેશની સર્વોચ્ચ પંચાયત એટલે રાજ્યસભા અને લોકસભામાં જ્યાં આપણા દેશનું નેતૃત્વ થતું હોય અને દેશની નીતિઓ ઘડાતી હોય, ત્યાં આ જ સરકારે જે આંકડો આપે છે એ 3,34,000, 50,000 બેરોજગારોનો ડિફરન્સ. ગુજરાતની વિધાનસભામાં 2,80,000, ત્યાંની પંચાયત લોકસભા અને રાજ્યસભામાં 3,34,000. આ 50,000 બેરોજગારોનો આંકડો તાળો સરકાર ખોટું ક્યાં બોલી રહી છે એટલે વિસંગત ખોટું ક્યાં ગુજરાતની વિધાનસભામાં બોલે છે કે લોકસભા રાજ્યસભામાં બોલે છે, એ સમજાતું નથી. બીજી વાત કરીએ કે એની સામે જયારે સરકારી ભરતી પ્રક્રિયા આવે એટલે 15 લાખ, 18 લાખ, 20 લાખ, 22 લાખ ફોર્મ ભરાય. એટલે એક બાજુ તમે સરકારમાં એવું કહો છો કે 2,70,000 બેરોજગાર છે, એક જગ્યાએ તમે સરકારમાં એવું કહો છો 3,34,000 બેરોજગાર છે, એક બાજુ તમે એવું કહો છો કે 18 લાખ ફોર્મ ભરાય છે. તો ભાઈ સાચું કોણ, કે ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે કે નહીં એ તો સાચું બોલો. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આ પરીક્ષાઓની જે સિસ્ટમ છે, પ્રક્રિયા છે, મૂળભૂત રીતે એજ્યુકેશન સિસ્ટમ ઘણા બધા દેશોમાં ઓપન બુક એક્ઝામ લેવાય છે, આપણે જોઈએ છે, બુક લઈને બેસીને એક્ઝામ આપવાની હોય છે અને એના આધારે એ લોકોનું મૂલ્યાંકન થતું હોય છે. પણ આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે, સ્કૂલ હોય તો ત્યાં શિક્ષક નહીં, શિક્ષક હોય તો શિક્ષકોએ તીર ઉડાડવા જવાનું, શિક્ષક હોય તો કોરોનામાં લાશો ગણવાની, શિક્ષક હોય તો કોને કોને કોરોના થયું છે ઘરે ઘરે જઈને જાણવાનું, શિક્ષક હોય તેને જોવાનું કે કેટલાય વેક્સિન લીધી છે. શિક્ષકે શિક્ષણ આપવા સિવાય બધા જ કામ કરવાના. સ્કૂલમાં શિક્ષણ આપવા સિવાય, ભણાવવા સિવાય બધા જ કામ એ શિક્ષક કરે. ઇલેક્શનનું કામ, અને પાછું સરકાર પાછા ગુણોત્સવ કરે, સરકાર ગુણોત્સવ કરે ને આજે અત્યારે જે આપણા વિધાનસભા ગૃહના અધ્યક્ષ છે, એક જગ્યાએ ગુણોત્સવમાં ગયા તો બાળકને ઇંગ્લિશમાં એલિફન્ટનો સ્પેલિંગ લખવાનો હતો, એને ખોટો લખ્યો. તો હવે ક્યાં જવું આમાં? એટલે ક્યાંક આપણે જે પ્રશ્નો ઉપાડીએ છીએ કે આપણા નેતા કેવા હોવા જોઈએ, આપણા શિક્ષકો કેવા હોવા જોઈએ, પણ એ નક્કી તો આપણે સૌએ સમાજે ભેગા થઈને કરવાનું છે કે આપણો નેતા કેવો હોવો જોઈએ, એ શેની વાત કરવો જોઈએ, શું મુદ્દાની વાત કરવો જોઈએ, એની સેન્સિબિલિટી જોવી પડે, એની સેન્સિટિવિટી જોવી પડે અને એ પ્રકારના નેતાઓને આપણે ચૂંટીને મોકલવા જોઈએ કે જે આખા સિસ્ટમમાં ચેન્જ લાવે. આજે આપણે જોઈએ છે કે દરેક પેપર લીક થઈ રહ્યા છે.
યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજ અને સરકારી ભરતી પ્રક્રિયા. જ્યારે ભરતી પ્રક્રિયાના પેપર લીક થઈ રહ્યા છે તો આપણે એવી કોઈ સિસ્ટમ નથી બનાવી શકતા કે પેપર લીક કરવાની જરૂર ના પડે એવું એજ્યુકેશન સિસ્ટમ હોય. શું કામ પેલાને પેપર લીક કરીને પાસ થવું છે? કંઈક ને કંઈક કારણ હશે. પ્રોબ્લેમ એ છે કે હમણાં ન્યૂ એજ્યુકેશન અને નેશનલ એજ્યુકેશન પોલિસીની ચર્ચા થતી હતી ત્યારે એવી વાત થઈ કે ગુજરાતી અને સાયન્સના વિષય એક જોડે ભણાવો. પણ આની જો અગર તમે લાંબા ગાળાના નુકસાનનું વિચારશો ને તો તમને જોવા મળશે. આજે ગુજરાતની જે ભૂતકાળની જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં જે યુનિવર્સિટીઝ બની હતી, કોલેજીસ બની હતી ને, એ કાં તો સાયન્સ કોલેજ હોય, આર્ટ્સ કોલેજ હોય, કોમર્સ કોલેજ હોય, અને એમાં સાયન્સના જ અધ્યાપકો હોય, આર્ટ્સના અધ્યાપકો હોય, કોમર્સના અધ્યાપકો હોય. પણ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે આ અલગ અલગ વિષય ભણાવવાના છે ને, એમાં તમે જુઓ કે ખાનગી યુનિવર્સિટીઓનો રાફડો ફાટ્યો. ખાનગી યુનિવર્સિટીના રાફડામાં એક જ યુનિવર્સિટીમાં અલગ અલગ વિષયો ભણાશે એટલે આવનારા સમયમાં આ સરકારી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજો બંધ થઈ જશે અને માત્ર આ ખાનગી યુનિવર્સિટીઓ ચાલુ રહેશે. આનું એક બહુ મોટું કાવતરું છે. બીજી વાત કરીએ કે આજે બીકોમ નો વિદ્યાર્થી આજે ગુજરાત યુનિવર્સિટીની સરકારી કોલેજ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં બની હતી એમાં 1000 રૂપિયામાં ભણે, બીકોમ કરે. એ પછી સરકારે જે સેલ્ફ ફાઇનાન્સ આપી 15-16 હજારમાં ભણે. અને એ જ આજે અમદાવાદ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, જે લોકો નિરમા યુનિવર્સિટીએ સરકાર પાસે ટોકન ભાવે જમીન લીધી હતી લોકોને સસ્તું ને સારું શિક્ષણ આપવા માટે, એ 2 લાખ રૂપિયા બીકોમની ફી ઉઘરાવે. આવી વિસંગતતા ફી. એટલે કયા પ્રકારનું એજ્યુકેશન સિસ્ટમ આપણે આપવા જઈ રહ્યા છે? એક બાજુ આપણે રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીએ અને રાઇટ ટુ એજ્યુકેશનમાં જે જરૂરિયાતવાળા બાળકો છે એને એનરોલ ના કરીએ સ્કૂલોમાં. બીજી બાજુ સ્કૂલોની આપણે જ્યારે કોરોનાના સમયમાં લોકોને તકલીફ હોય અને સ્કૂલની ફી માફ કરવાની વાત આવે ત્યારે મોંઘી ફી, મોંઘું શિક્ષણ સીધું પરિવારો ઉપર થોપી દેવામાં આવે. આજે પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હમણાં 1 લાખ રૂપિયાની ફીનો વધારો. કઈ રીતે લોકો પોતાનું, એક બાજુ તમે બેરોજગારીનો દર ઊંચો છે, એક બાજુ લોકો પાસે નોકરીઓ નથી, બીજી બાજુ પરિવાર છે તો પરિવારનો પાલન પોષણ કરવા માટે મોંઘવારીનો દર વધે છે અને સાથે સાથે શિક્ષણ મોંઘું થાય છે. શિક્ષણ અને આરોગ્ય એ દરેક સરકાર, ચાહે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, એ એની જવાબદારી છે. આપણે જ્યારે જે નવું જે હ્યુમન નીડ્સની વાત થાય કે રોટી, કપડા ઓર મકાન, આ 3 સિવાયની જે 2 નીડ જે ઉમેરાઈ છે ઇકોનોમિક ડેફિનેશનમાં, એ 2 નીડમાં એજ્યુકેશન અને હેલ્થ આવે છે. હવે એજ્યુકેશન અને હેલ્થ બેયનું ખાનગીકરણ, બેયનું વેપારીકરણ, એટલે ખૂબ મોટા પાયે જે સિસ્ટમ, આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ છે. એજ્યુકેશન સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ છે અને એ જે સિસ્ટમ કોલેપ્સ થઈ રહી છે એના લીધે જે હમણાં પહેલાની ચર્ચામાં પણ એક મિત્ર દેવભાઈએ વાત કરી કે મોટા પ્રમાણમાં બ્રેન ડ્રેન થઈને દેશથી બહાર જઈ રહ્યું છે. 7.5 લાખ લોકો દેશથી બહાર વિદેશોમાં ભણવા અથવા તો સેટલ થવા ગયા છે. તો ગુજરાતમાં કે ભારતમાં આપણે એવી એજ્યુકેશન સિસ્ટમ એસ્ટાબ્લિશ કરેલી હતી જ્યારે વિદેશથી MS યુનિવર્સિટીમાં ભણવા આવતા હતા, વિદેશથી આપણે જોતા હતા LD એન્જિનિયરિંગમાં ભણવા આવતા હતા. સેપ જેવી યુનિવર્સિટી એ ભૂતકાળમાં બનેલી છે. NID, IIM જેવા ઇન્સ્ટિટ્યૂટ બનેલા છે. પણ આજે શું થઈ રહ્યું છે? અહીંયાથી યુવાનો બહાર ભણવા જઈ રહ્યા છે. ટોપ 100 યુનિવર્સિટીમાં નામ લેવા જાવ તો ગુજરાતની એક યુનિવર્સિટીનું નામ નથી આવતું અને છતાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર યુનિવર્સિટી દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાની સિસ્ટમને સાચવવામાં અને ક્યાંક ને ક્યાંક પોતાના લોકોને સાચવવામાં આદરાઈ રહ્યો છે. ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીમાં 15 જેટલી યુનિવર્સિટીમાં લાયકાત વગરના વાઇસ ચાન્સલરોની નિમણૂક થાય. અને આ મોટા પ્રમાણમાં હું એવું માનું છું કે એક સોશિયલ મુવમેન્ટની જરૂર છે. લોકોએ જાગૃત થવું પડશે. લોકો આ એટલા માટે જાગૃત થવું પડશે કે આપણા આવનારી પેઢીનો સવાલ છે. આવનારા પેઢીનો સવાલ છે. કદાચ આપણે ભણીને પાસ થઈ ગયા પણ આપણા દીકરાઓને આપણે કેવું શિક્ષણ આપશે, આપણા દીકરાના બાળકો કે દીકરીના બાળકો છે એમને શું શિક્ષણ મળશે અને આપણે આવનારી જનરેશનને શું આપીને જવાના? ભૂતકાળની જનરેશનની વાત કરીએ, ગાંધી, નહેરુ, સરદારની લીગસીની વાત કરીએ તો આપણે લીગસીને યાદ કરીએ છીએ અથવા તો ભૂતકાળની સરકારની લીગસીની વાત કરીએ. જ્યારે આ સરકારો જતી રહેશે અને જે નવી જનરેશન, અત્યારની જે આલ્ફા જનરેશન જ્યારે આવશે ને, એ આપણને સવાલ પૂછશે કે તમારી જનરેશનમાં શિક્ષણ નું વેપારીકરણ થયું, તમારી જનરેશનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, તમારી જનરેશનમાં શિક્ષણ બરબાદ થયું અને તમે ચૂપ રહ્યા હતા. આનાથી ખરાબ બાબત કોઈ હોઈ ના શકે. તમે અમારી જનરેશનને તમારું પાપ આપીને જઈ રહ્યા છો. ચોક્કસપણે આ જનરેશનને મન કી વાતના માધ્યમથી, જે ગુજરાતના મનની વાત, જે નવજીવન પ્રેસ દ્વારા જે આજની મુહિમ છે, એ મુહિમના માધ્યમથી જે મુદ્દાની ચર્ચા કરવાની છે, પેપર લીકના મુદ્દા, સિસ્ટમમાં ફેરફારના મુદ્દા. આજે ને કાલે ચૂંટણી નથી, કદાચ ચૂંટણીમાં 4-5 વર્ષ હજી લાગશે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 3-4 વર્ષ લાગશે, 5 વર્ષ લાગશે. પણ મુખ્ય મુદ્દો એ છે કે આપણે આપણી જનરેશનને
શું આપવા જઈ રહ્યા છે. આપણે જે પાયાના પ્રશ્નો છે, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો છે, એના માટે શું ચિંતા કરી રહ્યા છે. માત્ર રાજનૈતિક નિવેદનો આપવાથી નથી પતવાનું. સિસ્ટમમાં ફેરફારો કરવા પડશે. સિસ્ટમમાં ફેરફાર કરવા માટે સિસ્ટમને બદલવી પડશે. અને સિસ્ટમ કદાચ અહીંયા બેઠેલા કેટલાક મિત્રો વાત કરી શકશે, પણ એ સિસ્ટમ ત્યારે બદલાશે જ્યારે ગુજરાતના 7 કરોડ લોકો નક્કી કરશે, જ્યારે ગુજરાતના 50% વધુ યુવા વર્ગ નક્કી કરશે કે મારે આ સિસ્ટમને બદલવી છે કે જેમાં પેપર લીક યોજના ના હોય, મારે આ સિસ્ટમને બદલવી છે કે જેમાં ડમી કાંડ ના હોય, મારે આ સિસ્ટમને બદલવી છે કે જેમાં પૈસા આપીને નોકરી ના વેચાતી હોય, મારે આ સિસ્ટમને બદલવી છે કે જ્યાં મારી કોલેજ અથવા યુનિવર્સિટીનું પેપર ના ફૂટતું હોય, મારે આ શિક્ષણ વ્યવસ્થાને બદલવી છે કે જ્યાં મોંઘું શિક્ષણ અને ખાનગી શિક્ષણ ના હોય, મારે આ સિસ્ટમ વ્યવસ્થા બદલવી છે કે જ્યાં ગુજરાતના દરેક બાળકને, દરેક યુવાનને સરખું, સમાન અને સારું શિક્ષણ મળે. આ વ્યવસ્થા મારે બદલવી છે. જ્યારે આ ગુજરાતની જનતા, ગુજરાતના યુવાનો નક્કી કરી લેશે, આ પરિવર્તન આવશે. 156ના ઘમંડમાં સરકાર ભલે બેઠી હોય, એ ઘમંડ આપણને આ કાર્યક્રમના માધ્યમથી, આ સોફાના માધ્યમથી જોવા મળે છે કે જ્યારે મીડિયા એમને પ્રશ્ન પૂછવા માંગતી હોય ત્યારે કઈ રીતે ગાયબ થાય છે. પ્રધાનમંત્રી તરીકે આટલા વર્ષો બેઠા પણ એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી. એક પ્રેસ કોન્ફરન્સ આવીને કરે તો ગુજરાત અને દેશનું જે મોરલ વેલ્યુઝ વાળું, નૈતિક વેલ્યુ વાળું જે મીડિયા છે એ સવાલ પૂછશે કે આ તમે જે વ્યવસ્થાનું સર્જન કર્યું છે, તમે જે વ્યવસ્થાને બરબાદ કરી છે, એના ઉપર સવાલ પૂછશે અને જવાબ આપવા માટે સરકારે તૈયાર રહેવું પડશે. જી પાર્થિવરાજસિંહ, હવે આપણે સામાન્ય લોકો, સામાજિક કાર્યકરો શું વિચારે છે આ બાબતે ચર્ચા કરી અને આપણે નેક્સ્ટ રોડ તરફ આગળ વધશું, જેમાં છે નફરતનું રાજકારણ. આપણે જિગીશા સાથે વાત કરીએ. જિગીશા, પેપર લીક અને પરીક્ષાઓની જે ગેરરીતિઓ થઈ, પેપર લીકનો તો આખો એક દોર ચાલ્યો, જાણે સિલસિલો, આપણે એમ કહીએ એક જમાનો કહેવાશે ઇતિહાસમાં, જ્યારે આ પેપર કટિંગ્સ બધા મિત્રો અને જે આપણી આવનારી પેઢી છે જૂના પેપર કટિંગ્સ વાંચશે ત્યારે કહેશે. તો આ તમામ બાબતો ઉપર એક સામાન્ય નાગરિક તરીકે, અને આમ તો તમને તો એવું પણ કહી શકું કે તમે બધા જ અનુભવોમાંથી, રાજકીય અનુભવોમાંથી પણ પસાર થયા, તો તમને શું લાગે છે ને તમારો વિચાર શું છે? તુષારભાઈ, છેલ્લા 10 વર્ષની અંદર લગભગ 13 પરીક્ષાઓ આવી રીતે પેપર લીકના કારણે રદ કરવી પડી છે. એ આપણા ગુજરાત માટે બહુ શરમજનક બાબત છે. હું તો આંદોલનના માધ્યમથી લગભગ બધા LRD આંદોલન વખતે PSI ની ભરતી હતી ત્યારે એમનું જે લિસ્ટ હતું એ રિવાઇઝ કરવા બાબતે એ બધા આંદોલન સાથે જોડાયેલી છું. એટલે મને વિદ્યાર્થીઓની મનોવેદના ખબર છે કે વિદ્યાર્થી અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પાસ થઈ રહ્યો છે. હું એવું માનું છું કે આ એક એવી પ્રક્રિયા સરકારે કરી દીધી છે કે પહેલા તમે ભરતી માટે પણ આંદોલન કરો, એના પછી પરીક્ષા કઈ રીતે લેવી, પરીક્ષાની રીતિ કઈ રીતે હોવી જોઈએ, પરીક્ષાની ભરતીનું પ્રક્રિયા કઈ રીતે હોવી જોઈએ એ સમજાવવા માટે પણ તમે સરકાર સામે આંદોલન કરો. એના પછી જ્યારે ભરતી થાય ત્યારે કઈ રીતનું કેટલા વિદ્યાર્થીઓ રહી જાય છે કે એમની જગ્યા ખાલી હોવા છતાં એમની ભરતી નથી થતી, એ સમજાવવા માટે પણ તમે સરકાર સામે આંદોલન કરો, કોર્ટના દરવાજા ખખડાવો, પણ છતાં પણ વિદ્યાર્થીઓને ન્યાય નથી મળતો. એટલે મારું કહેવાનું એવું છે કે આ એક એવી સિચ્યુએશન સરકારે ઊભી કરી દીધી છે કે માનસિક રીતે એક વિદ્યાર્થીઓનો એક બળાત્કાર કહેવાય ને એ રીતની એક સિચ્યુએશન છે. એટલે વિદ્યાર્થીઓને જ્યારે આ રીતની પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થાય ત્યારે વિદ્યાર્થી કંઈ આગળ એનું ફ્યુચર સમજવા માટે, આગળ એનું શું છે, આગળ એ શું કરી શકવાનો છે, એ બધું સમજવા માટે એની ક્ષમતા ગુમાવી દે છે. એના પછી એના ઘરમાંથી પણ એમને ફોર્સ હોય છે એક એજ પછી કે ભાઈ હવે તમે કંઈક કરવું પડશે, હવે તમારે, એ બધું વિદ્યાર્થીના એવા નાના કોમળ મગજમાં જ્યારે આ બધું ચાલતું હોય છે ત્યારે વિદ્યાર્થી સાવ એને પાયા વિહોણો કરી દે છે, એને લૂલો લંગડો કરી દે છે, એના વૈચારિક એને કંઈ સમજવા લાયક નથી રહેતો. આવા સંજોગોમાં જ્યારે હું આ પેપર કાંડ વિશે વાત કરું ને તો ગુજરાત સરકારે આના માટે એવા પગલા લેવા જોઈએ કે કહેવાય ને કે માનસિક બળાત્કાર થયો છે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ સાથે, ત્યારે એને સજાના તौर ઉપર આરોપીઓને ફાંસી આપવી જોઈએ. આ મારી પોતાની એક સામાજિક કાર્યકર્તા તરીકેની, અને હું જ્યારે જોઉં છું જ્યારે વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું છે ત્યારે મારી આ એક પોતાની લાગણી છે કે આના માટેની સજા ખાલી ફાંસી જ હોવી જોઈએ. એના બદલે તમે વિચારો કે ખાલી 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયા આવી એક સજાનું એક લિમિટ બાંધી અને સરકારે
આ ગુનાને એક પ્રેરણા આપી છે કે ગુનેગાર એવું વિચારશે કે શું થશે, વધીને 10 વર્ષમાં છૂટી જઈશું, 1 કરોડ રૂપિયા તો આપણે ભરી દઈશું કારણ કે પેપર વેચીને તો એટલા કમાઈ ગયા છીએ આપણે. એટલે આ ગુનો અહીંયા અટકવાનો નથી અને આને એક પ્રેરણા મળે છે કે ભલે ચલો આટલામાં પતી જશે એટલે કરી નાખો, આપણે તો પાછળની જિંદગી તો સારી છે. એટલે મારું કહેવાનું એવું છે કે સરકારે વિદ્યાર્થીઓના ફ્યુચર સાથે જે ચેડા થઈ રહ્યા છે એમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. પણ એક દ્રષ્ટિએ જોવા જાય તો મને એવું પણ લાગે છે કે બહુ ટાઈમથી સરકારે ભરતીઓ કરી નથી, એટલે જે વારે વારે પેપર ફૂટવાની જે ઘટના અત્યારે થઈ રહી છે એમાં સરકારની એક લાગણી અમને દેખાઈ રહી છે કે સરકાર કદાચ ભરતી કરવા માંગતી પણ નથી અને પોલીસ તંત્ર પણ કંઈ બોલતું નથી. વારે વારે તમે ન્યૂઝમાં જોતા હશો 10 જણા પકડાણા, 12 જણા પકડાણા, પણ એ બધા તો વચેટિયા છે કે જે પ્રેસમાંથી વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચાડે છે. હકીકતમાં જે મેઇન માથાઓ છે એ બધા તો કાં તો અધિકારી છે કાં તો એમની સાથે જોડાયેલા મોટા નેતાઓ છે. એના વગર આ કાંડ શક્ય બનવાનો જ નથી. એટલે કોઈના નામ તમે જોતા હશો કે 10-12 જણા પકડાશે પણ એના વિરુદ્ધ કોઈ એવી એક્શન લેવામાં નહીં આવે, કોઈ એવી વાત નહીં થાય કે ભાઈ અહીંયાથી આ સિલસિલો અટકી જાય. એટલે વારે વારે આ પેપર ફૂટવાની જે ઘટના થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનો પોતાનો પણ હાથ હોય ને એવું અમને લાગી રહ્યું છે. આ ગુજરાતનો અવાજ હતો જે જિગીશાએ વાત કરી કે ગુજરાતના લોકો શું વિચારે છે. હવે તમે વિચારો કે આ હદ સુધી આપણે પહોંચી ગયા છીએ, પેપર લીક, બોગસ ઉમેદવારો, ભરતી, વિદ્યાર્થીઓના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, કે હવે ગુજરાતની બહેનો દીકરીઓ બોલવા લાગી છે કે આ માનસિક બળાત્કાર લાખો વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે. એટલે આ મન કી બાતનો અવાજ પહોંચે જ્યાં પહોંચવાનો છે ત્યાં, અથવા અમે તો પ્રતિકાત્મક નેતા બેસાડીએ.